જય વસાવાડા ખૂબ સારી રીતે સમજાવે છે કે દરેક મકાન માલિક પોતાનું મકાન છોડીને જાય ત્યારે ઘરમાંની નાની વસ્તુ પોતાની સાથે લઈ જાય છે, પછી તે ખીલી પણ કેમ ન હોય. આ જ રીતે અંગ્રેજો ભારતમાંથી આઝાદી આપીને જઈ રહ્યા હતા ત્યારે આપણામાંની રહેલી એકતાની ખીલી સાથે લઈ ગયા અને જે બાકોરું પડ્યું ત્યાં તેને બુરવાની જવાબદારી સરદારે ઉપાડી ને તેને કામ પૂર્ણ કર્યું. સરદારની માત્ર આંખ સાંભળીને શત્રુના પગ ધ્રુજવા મળતા. આખા વિશ્વના ઇતિહાસમાં નાયબ વડાપ્રધાન 263 રૂપિયાની મરડ મૂડી સાથે ધરતી છોડીને ગયો હોય તેવો એક પણ માણસ નથી કે તે છે સરદાર પટેલ. સરદાર પટેલને લોખંડી પુરુષ કેમ કહેવામાં આવે છે? માત્ર 33 વર્ષની ઉંમરે નડિયાદની કોર્ટમાં વકીલ તરીકે કેસ લડવા જાય છે ત્યારે વચ્ચે એક ટપાલી તેને તાર આપી જાય છે. તે તાર વાંચી ખીચામાં મૂકી દે છે અને ખૂબ જ આગવી પ્રતિભા અને દલીલથી કોર્ટમાં કેસ જીતી લે છે. ત્યારબાદ તે એકદમ ભાંગી પડે છે ત્યારે તેના મિત્ર કહે છે, તમે ઢીલા કેમ પડી ગયા? આ કેસ તો આપણે જીતી ગયા. ત્યારે સરદાર પટેલે ખીચામાંથી તાર કાઢી તેના મિત્રને કહે, તાર વાંચી લે. મિત્ર તાર વાંચે ત્યારે તેમાં સરદાર પટેલના પત્નીનું અવસાન થયું હતું તે સમાચાર હતા. તેમના મિત્રએ કીધું કે આ સમાચાર તો આપણે આવતા ત્યારે જ તાર મળ્યો હતો, તેમ છતાં પણ આ કેસ તો તમે ખૂબ સારી રીતે લડ્યા. ત્યારે સરદારે કહ્યું, હા મને ખબર જ હતી અને ત્યારથી જ આ સરદાર પટેલને લોખંડી પુરુષ કહેવામાં આવે છે. આ મહાન નેતાએ એક સરસ સંદેશ આપ્યો છે કે સાચું કહેવાની હિંમત રાખો, અન્યાય સામે અવિતરણ લડીએ રાખો, ઘરની વાત ઘરમાં રાખો, કાજુસીનું રાખો. તમે મને અહીં બોલવાનો મોકો આપ્યો અને મને શાંતિથી સાંભળી તે બદલ હું સમસ્ત ધારગણી ગામ પરિવારનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. નિર્વાબેનના સન્માન માટે હું વિનંતી કરીશ સિયા ચિંતનભાઈ ડોબરિયા તથા ક્રિશા સંજયભાઈ ડોબરિયાને કે આવો અને નિર્વાબેનને સન્માનિત કરો, પ્રોત્સાહન પૂરું પાડો. સિયા ચિંતનભાઈ ડોબરિયા તથા ક્રિશા સંજયભાઈ ડોબરિયા બેને સરદાર પટેલની ખૂબ એવી સરસ આપને વાત કરી. અહીં બહેનો બેઠા છે એટલે એક કિસ્સો મને પણ યાદ આવે છે. સરદાર પટેલના દીકરીને આમાંથી લગભગ બહેનો નહીં ઓળખતા હોય. તેમનું નામ મણિબેન હતું. એટલે જ્યારે ભારત દેશ આઝાદ થઈ ગયો અને મણિબેન અને સરદાર પટેલ દિલ્હી એના નિવાસ સ્થાન ઉપર બેઠા હતા એટલે ઇંગ્લેન્ડના વાઇસરોય એકવાર મળવા આવ્યા અને મણિબેને છે ને થીંગડાવાળી સાડી પહેરી હતી, થીંગડાવાળી. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે નિર્વાબેન, જે તમારા ગામનું ગૌરવ કહી શકાય, ભવિષ્યમાં ખૂબ સારા એવા સ્પષ્ટ વક્તા બનવાના છે. ફરી એક વખત તેમનો આપણે આભાર માનીએ છીએ. એટલે મણિબેને થીંગડાવાળી સાડી પહેરી હતી. એટલે માઉન્ટ બેટને મણિબેનને કહ્યું કે હવે તમે કોઈ ગુજરાતના સરદારની દીકરી નથી, હવે તમે અખંડ ભારતના નાયબ વડાપ્રધાનના દીકરી છો. આ થીંગડાવાળી સાડી પહેરો એ સારું ના લાગે એમ. ત્યારે મણિબેને કઈ જવાબ ના આપ્યો, કારણ કે વાઇસરોય હતા તે તેનાથી ઉંમરમાં મોટા હતા. એટલે સરદાર પટેલે તેમને કહ્યું કે સાહેબ, અમે ચશ્મા પહેર્યા છે ને એની 25 વર્ષથી અમે ફ્રેમ નથી બદલાવી, દોરો મારીને હું ચશ્મા પહેરું છું. આ મારી જે પેન છે ને એ મેં 10 વર્ષથી ખાલી એમાં રિફિલ જ બદલું છું, પેન નથી બદલાવી. ભારત દેશ અત્યારે આઝાદ થયો છે ને નવજાત શિશુ જેવો છે, દેશને કરોડો રૂપિયાની જરૂર છે, એટલે મારા અને મારા દીકરીથી જેટલા બચાવાય ને એટલા અમે બંને પૈસા બચાવી રહ્યા છીએ. પછી મણિબેને જવાબ આપ્યો કે સાહેબ માફ કરજો, તમે મારાથી ઉંમરમાં મોટા છો, પણ મારે એક વાત કેવી છે. બહેનો ખાસ સાંભળજો. મણિબેને શું જવાબ આપ્યો કે જે અમારી સાડીમાં થીંગડા માર્યા છે ને તે મારી ગરીબીનું નિશાની નથી, તે મારા બાપ સરદાર વલ્લભભાઈ પટેલની ખાનદાની અને ખુમારીની નિશાની છે. તેના પૂતળા વિશ્વના જગતમાં સૌથી ઊંચા થાય, જેવા તેવાના ના થાય. એટલે આપણે ખૂબ ગૌરવશાળી ધરતીમાંથી આવીએ છીએ, જે ધરતીને સરદાર પટેલ અને ગાંધીજી જેવા રાષ્ટ્ર રત્નો મળ્યા છે. થોડી જ વારમાં આપણી વચ્ચે ચારમીબેન ગુણા આવવાના છે, તેમને પણ આપણે સાંભળવાના છે.
આજ રોજ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રથમ દિવસ પૂર્ણ થયો. પ્રથમ દિવસ હતો, સૌએ ખૂબ સાથ સહકાર આપ્યો છે. આગળના 6 દિવસ પણ તમે આવો ને આવો સાથ સહકાર પૂરો પાડતા રહો તેવી સૌ પાસે અભ્યર્થના છે, પ્રાર્થના છે. આપણા સૌનો આ પ્રસંગ છે, કારણ કે આપણે સૌ એક ધારગણી ગામનો પરિવાર બનીને આવ્યા છીએ અહીં. માટે આપણા સૌનો આ ઘરનો પ્રસંગ છે. આપણા ઘરે લગ્ન હોય તો કેવી આપણે સુવ્યવસ્થા કરીએ, આપણા ઘરે કંઈક પ્રસંગ હોય તો કેવી આપણે ધ્યાન રાખીએ, તેવી રીતે આપણે એક ગામનો પ્રસંગ છે ને ગામ એક પરિવાર હોય છે. માટે પરિવારને આ પ્રસંગને આપણે આગળના 6 દિવસ હજુ પણ આવો ને આવો સાથ સહકારથી આગળ લઈ જવાનો છે. ભગવાન ભાગવતનું શ્રવણ કથન, ઠાકોરજીની પ્રાર્થના અને ભજન આગળના 6 દિવસ કરવાનો છે. આવા ને આવા રાત્રે આપણે મોટિવેશનલ ના કાર્યક્રમો, સંતવાણી, હાસ્ય કલાકારો પણ આવવાના છે, જે આપને મોજ પણ કરાવવાના છે. પરંતુ તમારા સંગઠનને ખૂબ હું વંદન કરું છું કે આવડા નાના ગામમાં આવડું મોટું સંગઠન અને એક સાથે બેસીને જમે છે, તે બહુ ખૂબ મોટી વાત છે આજના સમયમાં. સવારે દાદા વાત કરતા હતા કે જનની અને જન્મભૂમિ હોય છે એ સ્વર્ગથી પણ ચડિયાતી હોય છે. વતનનું ઋણ કોઈ દિવસ આપણે ચૂકવી નથી શકતા. કદાચ કરોડોપતિ થઈ જઈએ તો વતનનું ઋણ ના ચૂકવાય. તે માટે જ અનંત અંબાણીએ કદાચ 500 કરોડના લગ્ન કર્યા હોતા, પણ તેને ચોરવાડમાં આવીને તો એકવાર રિસેપ્શન ગોઠવવું જ પડ્યું હતું. કારણ કે વતનનું ઋણ એને ચૂકવવાનું હોય છે. અબજોપતિ છે, ભારતના નામાંકિત ઉદ્યોગપતિ છે, પરંતુ તેમના દાદાના વતનમાં આવીને તેમને રિસેપ્શન રાખ્યું અને એક સારું એવું ઉદાહરણ સમાજમાં પૂરું પાડ્યું કે વતન છે એ આપણી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. માટે આપણે સૌ આજે અમદાવાદથી, સુરતથી, રાજકોટથી અહીં વતનમાં આ 7 દિવસના મહાયજ્ઞમાં જ્ઞાન ગંગામાં આપણે સૌ સહભાગી બન્યા છીએ. માટે આગળના 6 દિવસ પણ આજે જેવો સાથ સહકાર, આજે જેવી વ્યવસ્થામાં આપ સૌએ સહકાર આપ્યો છે, તેવા આગળના 6 દિવસ પણ સહકાર આપશો તેવી આપ સૌ પાસેથી અભ્યર્થના છે, પ્રાર્થના છે. આપણી વચ્ચે આજના કાર્યક્રમના આપણા બાળ વક્તા ચારમીબેન ગુણા પધારી ચૂક્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે બેનસીને ધારગણી ગામના આંગણે સ્વાગત કરી રહ્યા છીએ, અભિવાદન કરી રહ્યા છીએ. પધારો. જેમણે પોતાના સરસ મજાના ઉત્તમ વિચારોથી લાખો લોકોના હૃદયમાં આગવી ઓળખ બનાવી છે, એવા ચારમીબેન ગુણા આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. થોડી જ વારમાં તે મંચના અગ્રિમ સ્થાનમાં પણ આવશે ને આપણે સૌને મોટિવેશનનો કાર્યક્રમ જે આજે આપણે રાખેલો છે તેની શરૂઆત કરશું. પધારો બેન, જોરદાર તાળીઓના ગડગડાટ સાથે ચારમીબેન ગુણાને અમે આ ધારગણી ગામના આંગણે વધાવી રહ્યા છીએ. જેઓએ પોતાના ઉત્તમ વિચારો અને આગવી ઓળખથી ગુજરાતના લાખો લોકોના હૃદયમાં એક આગવું સ્થાન બનાવ્યું છે. જેઓના મુખે સાક્ષાતમાં સરસ્વતીનો વાસ છે, એવા ખૂબ જ જેમની નાની ઉંમર છે
જેઓ આપણા પંથકનું, આપણા સમાજનું અને આપણા સમસ્ત ગુજરાતનું ગૌરવ છે એવા બેન શ્રી ચારમીબેન ગુણાનું હું ધારકણી ગામ સમસ્ત પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. પધારો. આજના સમયમાં સ્ટેજ પર માઇક હાથમાં આવે ને એટલે હાથ પગમાં ધ્રુજારી શરૂ થઈ જાય, પરંતુ અહીં એક એવા વ્યક્તિત્વની વાત થઈ રહી છે કે જે નાની વયમાં પોતાના વક્તવ્ય દ્વારા લાખો લોકોના હૃદયમાં આગવું સ્થાન ધરાવે છે એવા પબ્લિક સ્પીકર ચારમી ગુણા ગામ પરિવારનું સ્નેહમિલન હોય કે સમૂહ લગ્ન હોય, સપ્તાહ હોય કે જાહેર પ્રસંગ હોય, તેના વક્તવ્યથી લોકોને એક સુંદર સંદેશો આપે છે. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર લાખો જેમના ફોલોઅર્સ છે, આ પડદા પાછળ તેમની માતાનો ખૂબ સંઘર્ષ રહેલો છે અને એ સાથે હંમેશા એક કાર્યશીલ રહેનાર ચારમી ગુણા 2021માં યોજાયેલ દિવ્ય ભાસ્કર ઓપનમાં પ્રથમ નંબરે તથા વક્તૃત્વ સ્પર્ધા અને આંતરશાળા સ્પર્ધામાં ગોલ્ડ સિલ્વર મેડલ, કલા મહાકુંભની સ્પર્ધામાં ભાગ લઈ બાળ પ્રતિભા સ્પર્ધામાં 3 વાર રાજ્ય લેવલે અવ્વલ નંબરે આવીને સમાજનું નામ અને ગુજરાતનું નામ રોશન કરેલું છે. આજ સુધી તેમણે 200થી 20 જગ્યાથી વધુ જગ્યાએ મોટિવેશનલ કાર્યક્રમો કરેલા છે. તેમના ઘડતરમાં તેમના માતા પિતાનો ખૂબ એવો ફાળો હોય છે, તેથી તેમનું વ્યક્તિત્વ આજે 16 કલાએ ખીલી ઉઠ્યું છે. તેમના પ્રેરણા સ્ત્રોત તો તેમના ગુરુ છે, પણ તેમના મળતા ઘણા એવા વ્યક્તિત્વ જેના દ્વારા તેમનું નામ આજે અહીં ઉભરું આવ્યું છે. ચારમી ગુણા પેજમાં દરરોજ પોતાના વિચારો થકી સંદેશો આપે છે. આજે લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચાઓ, મુક્તિ, પારિવારિક સંવાદો, શ્રીમદ ભાગવત ગીતા જેવા અનેક વિષયો પર પોતાની વાણી પીરસશે. જે એક સારી વક્તા તો છે જ, પરંતુ એક સારા એન્કર પણ છે. પરંતુ હજુ તે આ ક્ષેત્રમાં આગળ રહી અને સાથે દેશ સેવા અર્થે ભવિષ્યમાં યુપીએસસી જેવી ટફેસ્ટ એક્ઝામ પાસ કરીને આઈએસ ઓફિસર બનવાનું સપનું આંખોમાં લઈને આગળ વધી રહ્યા છે. ફરી એક વખત ચારમીબેન ગુણાને હું ધારકણી ગામના આંગણે હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. ચારમીબેન ગુણાના સન્માન માટે હું વિનંતી કરીશ વૈશાલીબેન નસીત તથા નૈનાબેન મનોજભાઈ ડોબરિયાને કે પધારો અને બેન શ્રી ચારમીબેન ગુણાને સન્માનિત કરો, સ્વાગત કરો. વૈશાલીબેન નિશાંતભાઈ ડોબરિયા તથા નૈનાબેન મનોજભાઈ ડોબરિયા બંનેને નમ્ર વિનંતી છે કે પધારો, બેન શ્રી ચારમીબેનનું સ્વાગત કરો, સન્માનિત કરો. ફરી એક વખત ખૂબ જ જેમની નાની ઉંમર છે, આવડી ઉંમરમાં તો આપણા બાળકો હજી રમકડે રમતા શીખા હોય, પરંતુ ચારમી બેને આવડી ઉંમરમાં લાખો લોકોના હૃદયમાં સ્થાન બનાવ્યું છે, જેમાં પોતાની ખૂબ સારો સંઘર્ષ રહ્યો છે, પોતાના માતા પિતાનો ફાળો રહ્યો છે. તાળીઓના ગડગડાટ સાથે ફરી એક વખત ચારમી બેનને વધાવીએ. ધારકણી ગામના આંગણે બેન શ્રી આપનું હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે. ₹1,21,000 રમેશભાઈ જેરામભાઈ ડોબરિયા, જેઓ આ ભાગવત સપ્તાહના આવતીકાલના રસોઈના દાતા બન્યા છે. સમસ્ત ધારકણી ગામ પરિવાર આપને આભારી છે, આપનો ઋણી છે. એવા જ અમેરિકાથી જે આપણા કથાનું લાઈવ પ્રસારણ જોઈ રહેલા છે અને આ ગામની દીકરીઓ છે, પ્રતિભાબેન ભરતભાઈ ભગત તથા ભક્તિબેન હિતેશભાઈ ભગત, જેઓએ તારીખ 6/11/2024 એટલે કે આપણે જે દિવસે નંદ મહોત્સવ રાખેલ છે તે દિવસના પ્રસાદીના દાતા બનીને ₹1,21,000 રોકડ અનુદાન અમેરિકાથી મોકલાવેલ છે. અમને સાંભળતા હોય તો સમસ્ત ધારકણી ગામ પરિવાર વતી અમે તમારા આભારી છીએ, ઋણી છીએ. એવા જ આ જ્ઞાન સપ્તાહમાં જે આ પ્રતિભાબેન અને ભક્તિબેન બાબુભાઈ નનુભાઈ ગજેરાના સુપુત્રી છે, જે આ ગામના દીકરીઓ છે અને અત્યારે યુએસએ છે, ત્યાંથી 1,21,000 રોકડ અનુદાન મોકલેલું છે. અને આ સપ્તાહમાં 51,000 રોકડ અનુદાન જયસુખભાઈ ભાઈલાલભાઈ ડોબરિયા, જયંતિભાઈ ભાઈલાલભાઈ ડોબરિયા તથા રાજેશભાઈ ભાઈલાલભાઈ ડોબરિયા તરફથી પણ આપવામાં આવે છે. સમસ્ત ધારકણી ગામ પરિવાર આ તમામ દાતાશ્રીઓને આવકારે છે, આભાર માને છે. આવો આપણે જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવા ચારમી બેનને તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. વિનંતી છે ચારમી બેનને કે આવો આજે અમને સૌને માર્ગદર્શન પૂરું પાડો.
નમસ્કાર. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. પહેલા તો આપ મારી માં ખોડિયાર અને આપ સૌના હૃદયમાં બિરાજમાન પ્રભુ શ્રી રામને મારા નતમસ્તક વંદન. આજે પહેલા દિવસે મને મહામંચ મળવો એ મારા માટે ગૌરવની ક્ષણ. ઉપસ્થિત આદરણીય મહેમાનો, વડીલો, આજે જે ધારગણી ગામના મહેમાન બન્યા છે, મારા ગુરુજનો, આપ સૌને નર્મદ નગરી સુરતની દીકરી ચારમી ગુણા આપ સૌને હૃદયના ભાવથી વંદન કરે છે. પહેલા તો બધાએ મારી સાથે બે હાથ ઊંચા કરીને જયઘોષ બોલવાનો છે. બોલો જગતગુરુ પરમેશ્વર શ્રી કૃષ્ણ ભગવાનની, अपने अपने माता पिता की, सियावर रामचंद्र की, खोडियार मातनी, आयश्री मोगल मातनी, जय श्री कृष्ण. કેમ છો ધારંગણી ગામ પરિવાર? આજે આવા સરસ મજાના કાર્યક્રમનું આયોજન હોય અને તમારો આટલો ધીમો નારો, છેક 10 ગામના પાદરે અવાજ ગુંજવો જોઈએ. ફરીથી મારી સાથે બોલજો, કેમ છો બધા? ધ્રુવ ભટ્ટની પંક્તિ મને યાદ આવે કે ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને કદી ધીરેથી પૂછે કે કેમ છો. ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને કદી ધીરેથી પૂછે કે કેમ છો. આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં અને ઉપરથી કુદરતની રેમ છે. આજે કુદરતની રેમ છે, ઈશ્વરની ઈચ્છા છે, ત્યારે જ મારી અને તમારી મુલાકાત આજે શક્ય બની છે. કવિ સ્પર્શ દેસાઈ ખૂબ સરસ લખે છે કે જિંદગીમાં કંઈક એવા રંગ હોય છે, જળ નહીં ને તરંગ હોય છે. જિંદગીમાં કંઈક એવા રંગ હોય છે, જળ નહીં ને તરંગ હોય છે. યાદ રહી જાય આખી જિંદગી એવા પ્રસંગ અનમોલ હોય છે. અને આજે મને એક સરસ મજાની વાત ખબર પડી કે આજે આવા સરસ મજાના કાર્યક્રમનું આયોજન થયું છે ને, એવું દર વર્ષે આવા સરસ મજાના કાર્યક્રમનું આયોજન થવાનું છે ને આ બધાએ આ કાર્યક્રમને માણવાનો છે. આજનો દિવસ એટલે શ્રીમદ ભાગવત સપ્તાહ 7 દિવસ સુધી ભગવત કથાકાર હાર્દિક દાદાના મુખેથી આપણે કથાનું રસપાન કરશે. પિતૃઓના મોક્ષાર્થે છે. શ્રી કૃષ્ણ ભગવાનનો પણ એ જ સંદેશ છે કે તમે સારા કર્મ કરો અને જે તમે સારા કર્મ કરો છો એ કર્મમાં ભક્તિ ભાવ રૂપે મને જોડો, એટલે એ કર્મમાં હું બંધાઈ ગયો છું. એ જ તમારો પ્રેમ, એ જ તમારી ભક્તિ અને એ જ તમારો મુજ સુધી પહોંચવાનો રસ્તો. અત્યારે હાર્દિક દાદા ઉપસ્થિત નથી, પણ હાર્દિક દાદા ભટ્ટને બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીઓના નાદથી વધાવો. વિશેષ તો આજે બહેન દીકરીઓ હોય એટલે વેકેશન હોય એટલે મામાના ઘરે જાય, પણ આજે ખાસ કરીને કથામાં આમંત્રણ આપવામાં આવ્યું છે એટલે આનંદ જ કંઈક અનેરો છે. સાંજે ખૂબ સારા સારા કાર્યક્રમનું આયોજન, ભાતીગળ રંગ કસુંબળ ડાયરાની મોજ, હાસ્યની મોજ, મારા ગુજરાતીઓને ગમતા ગરબાની જમાવટ, બાળકોની કલાકૃતિ અને મોટિવેશન કાર્યક્રમને માણવાનો આ વેકેશન એ યાદગાર બની જશે. અમદાવાદની અંદર ધારગણી ગામનું જ્યારે સ્નેહ મિલન હતું ત્યારે આયોજક કમિટીએ મારા વિડીયો જોઈને મને વક્તા તરીકેનું આમંત્રણ આપ્યું, પણ ત્યારે જ રમેશ દાદા ડોબરિયા અને જગદીશ કાકા ગજેરા કે જેમને
મને કથામાં જ ત્યારે એમના જે સ્નેહ મિલન હતું ત્યારે જ મને એવું કીધું હતું કે આપણે સપ્તાહમાં આવવાનું છે. એટલે ત્યારથી જ મને આમંત્રણ મળી ગયું હતું ને આજે ધારંગણી ગામને આંગણે મને મારા વિચારો રજૂ કરવાનો મોકો મળ્યો છે એ બદલ ધારંગણી ગામનો ખૂબ ખૂબ આભાર. સંસ્કૃતમાં એવો શ્લોક છે કે સતેષુ જાયતે સુરઃ સતેષુ જાયતે સુરઃ સહ સતેષુ ચ પંડિતા વક્તા દસ સતેષુ દાતા ભવતિ વાનવા. કે સેંકડો પુરુષોમાંથી કોઈ વ્યક્તિ સુરવીર નીકળે, હજારોમાંથી કોઈ એક સાચો પંડિત, વક્તા તો 10,000 માંથી એક મુશ્કેલીથી મળે, જ્યારે સાચો દાનવીર તો લાખોમાંથી એક. જેમણે ગામ, સમાજ અને રાષ્ટ્ર ક્ષેત્રે પોતાના દાનની સરવાણી વહેડાવી છે, પોતાની યથાશક્તિ પ્રમાણે દાનનું દિવેલ પૂરીને સેવાની જ્યોતને અવિરત પ્રજ્વલિત રાખી છે. તમામ દાતાશ્રીઓને જોરદાર તાળીઓના નાદથી વધાવો, કારણ કે દાતાશ્રીઓ વિના કાર્યક્રમનો આરંભ જ ન થાય. બસ આવો ઉત્સાહ, આવો ઉમંગ, આવો અનેરો આનંદ તો બીજે ક્યાં મળવાનો. એટલે દિવાળી વેકેશન એટલે અમારા જેવા બાળકોને ન ભણવાનું ટેન્શન, ન લખવાનું ભારણ, સાથે આપ જેવા જ્ઞાનસ્થ મહાપુરુષો અને આત્માના સગા એવા સાધુ સંત મહાત્માના દર્શનનો લાહવો મળવો એ આપણા ગત જન્મોની સારી કમાણી હોય ને તો જ આ શક્ય બને, અને તો જ આ કથા સાંભળવાનો લાહવો મળે. વિશેષ તો આજે ગામ પરિવારની મને એકતા દેખાઈ આવે છે. આ કાર્યક્રમનું આયોજન કરવું હોય ને તો એના પાછળ આયોજક કમિટીની સભ્યોની કેટલાય દિવસની અથાગ મહેનત છે, સાથ છે, સંઘર્ષ છે, સંગઠન છે, અને જ્યાં જે કોઈની પાસે નથી ને સમય છે ને ત્યારે જ આ કાર્ય સફળ થાય. ગામમાં કમોસમી વરસાદ પડ્યો, ખેડૂતોને ખૂબ નુકસાન થયું, એના પાકને નુકસાન થયું, એ વાતનું પણ દુઃખ હતું. પણ આયોજક કમિટીએ પોતાના દુઃખને ભૂલીને આ ભગીરથ કાર્યમાં પોતે કામે લાગી ગયા. ધંધાર્થે શહેરમાં વસતા હોય અને ફોન દ્વારા મીટિંગ કરવી, અને આપણે સૌ આજે આ શાંતિથી બેઠા છો તો આ આયોજક કમિટી, આ સંગઠનને લીધે આજે તમે અહીંયા બેઠા છો. અને એ પહેલા મારા માતાજી અને જગતગુરુ પરમેશ્વરની ઈચ્છા હોય ને તો જ. પહેલા તો એ આયોજક કમિટીને જોરદાર તાળીઓના નાદથી વધાવો. એક નાનું નગર, રાજા પોતાની દીકરીને લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂકે એટલે દીકરી ના પાડે, એટલે રાજા ઉદાસ થઈ જાય, એટલે પોતાની દીકરીને સમજાવે. પણ શું આજની જનરેશન સમજે ખરી? અને દીકરીને એવું સમજાવે કે બેટા, મારી ખ્યાતિ ખૂબ વિકસેલી છે, જો તું લગ્ન કરવાની ના પાડીશ તો લોકો મને કેવા કેવા વેણ સંભળાવશે, આ ગામમાં મારી વેલ્યુ શી રહેશે. એટલે દીકરી લગ્ન કરવા માટે તૈયાર થાય, પણ એક પ્રસ્તાવ મૂકે કે મહેલની બાજુમાંથી એક નદી પસાર થાય છે, એ નદીને જે પાર કરીને આવશે ને એ વ્યક્તિ સાથે હું લગ્ન કરીશ. અને નદીનું પાણી પણ કઈ બહુ ઊંડું નથી, આખા ગામમાં ઢંઢેરો પીટવામાં આવે, એટલે બધા જ રાહ જોતા હોય કે કોઈ હમણાં કૂદકો મારે, કોઈ હમણાં કૂદકો મારે. કારણ કે કૂદકો મારે એટલે તરીને કાંઠે આવે એટલે સુંદર એવી પરી જેવી રાજકુમારી મળે, અને સાથે સાથે હીરા, માણેક, મોતી, મિલકતમાં પણ અડધો ભાગ એને મળવાનો હોય. એટલે લાલચ તો બધાને જ થાય. સૂર્યાસ્ત થવાનો સમય આવે ત્યાં સુધી કોઈ કૂદકો ન મારે, અને થોડી વાર પછી ધુબાંગ કરતો અવાજ આવે, એ વ્યક્તિ તરી તરીને કાંઠા પર પહોંચે એટલે બધા એને સવાલ પૂછવા લાગે કે તારામાં આટલો સાહસ આવ્યો ક્યાંથી. એ પહેલા રાજા ખુશ થઈ જાય અને દીકરી સાથેના લગ્ન કરાવે, માણેક, મોતી, મિલકતમાં એને અડધો ભાગ આપી દે. બધા એને સવાલ પૂછે
કે તારામાં આટલો સાહસ આવ્યો ક્યાંથી? હા, નદીમાં તો ઝેરી જીવ જંતુ, સાપ છે, મગર છે, તને ડર ન લાગ્યો? એટલે યુવાન જવાબ આપે કે એ બધું તો પછી, પણ મને મારા પ્રશ્નનો પહેલા જવાબ આપો કે મને ધક્કો માર્યો કોણે? તમારો પણ આવો આજે ધક્કો, જેમ યુવાનનો ધક્કો વસૂલ થાય ને તમારો પણ આજે ધક્કો વસૂલ થવાનો છે. કારણ કે પછી ધક્કો મારનાર હોય ને પછી પીછે હટી જાય, પાછળથી ઈ પછતાય. તમને પણ એવું થતું હશે કે 14 વર્ષની નાનકડી દીકરીનું વક્તવ્ય કેવું હશે, પણ જો તમે મારી યુટ્યુબ ચેનલ, ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ આઈડી ચારમી ગુણા પર જો તમે જોયું હોય તો તમને ખ્યાલ હશે તમારી એક એક ક્ષણ કેમતી છે. એક પણ ક્ષણ બગાડ્યા વિના મારે મારા વિષયની શરૂઆત કરવી છે. જે મેં પુસ્તકોમાંથી વાંચ્યું છે, ઉંમર અને અનુભવના આધારે આપ સમક્ષ હું રજૂ કરીશ. ક્યાંક મારી મમ્મીના વિચારો છે, સાચું સાચું નહીં, સારું સારું નહીં, પણ સાચું અને સચોટ વાતો આપ સમક્ષ આજે મારે રજૂ કરવી છે. ક્યાંક તમારા દિલને સ્પર્શી જાય એવી હૃદય સ્પર્શી વાતો આપ સમક્ષ હું રજૂ કરીશ. કાલ્પનિક વાર્તાઓ હશે, બાપ અને દીકરીના પ્રેરક પ્રસંગો આપ સમક્ષ હું વર્ણવીશ. વચ્ચે વચ્ચે હસાવતી પણ રહીશ. વ્યસન મુક્તિની વાતો હશે, ધ્યાનથી સાંભળજો, ખૂબ મજા આવશે. પણ એ પહેલા કહી દઉં કે આપ સમક્ષ આજે ચારમી ગુણા ઊભી છે તો મેં આજે 200થી પણ વધારે સ્ટેજ કર્યા છે. અભ્યાસમાં અવ્વલ છું, એ પડદા પાછળ મારી મમ્મીનો હાથ છે. આજે સોશિયલ મીડિયાના માધ્યમથી લાખો ફોલોવર્સ છે, લોકોએ મારા વિચારોને વધાવ્યા છે, પાછળ મારા પપ્પાનો ફાળો છે, મારા પરિવારનો સાથ છે, અને ત્યારે જ હું અહીંયાથી વક્તવ્ય આપી શકું છું. મારે મારા વિષયની શરૂઆત કરવી છે, પણ આવા મુરઝાયેલા ચહેરાથી નહીં, ઉદાસ ચહેરાથી નહીં, એક સ્મિતથી, એક હાસ્યથી મારે મારા વિષયની શરૂઆત કરવી છે. તમારી આજુબાજુ બેસેલા વ્યક્તિ સાથે તમારે હાથ મિલાવવાનો છે. નવું વર્ષ ચાલુ થયું એટલે બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ, કેમ છો, એવું પણ બધાને પૂછવાનું છે. ચાલો બધાઓ મિલાવો હાથ અને પૂછો કે કેમ છો. હવે બધાએ એકબીજાની સામું જોઈને કેવું સરસ મજાનું સ્મિત કરવાનું છે. ચાલો કરો સ્મિત, ખડખડાટ હસો. કારણ કે નવા વર્ષની શરૂઆત જ એક સ્મિતથી કરાવું. દુઃખ તમારા જીવનને સ્પર્શે પણ નહીં. આજે ભાઈ બીજનો પાવન પવિત્ર દિવસ, ભાઈને જમવાનું પછી ગોઠવજો, પણ અત્યારે ખડખડાટ હસવાનું છે. બહેનની સાડી જોઈને, એમનો મેકઅપ જોઈને, કેમની હેરસ્ટાઈલ જોઈને નથી હસવાનું હો. બધા ખડખડાટ હસો. ચાલો કહેવાય ને કે ભારત ભૂમિની ગૌરવશીલ ગુજરાતમાં અને સરદારની આ ભૂમિમાં સૌરાષ્ટ્રની છાપ કંઈક અલગ જ ઉપસી આવી છે. કે જ્યાં ગુજરાતની ધરા ધન્ય છે, ત્યાં સૌરાષ્ટ્રની ધરતી પણ ગૌરવતાને પાત્ર છે. ગુજરાતની ગાથા અને સૌરાષ્ટ્રની ભાષા એ ભારત ભૂમિની અમૂલ્ય ભેટ છે. આપણા ભારત દેશમાં એક અજાયબી તાજમહેલ છે. આપણા પીએમ મોદી સાહેબે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી. તો આપણું સૌરાષ્ટ્ર પણ કઈ અજાયબીથી ઓછું નથી. કહેવાય ને કે નેક ટેક ને ધર્મની જ્યાં પાણે પાણે વાત, નેક ટેક ને ધર્મની જ્યાં પાણે પાણે વાત, સંત સુરાને નિપજાવતી ધરતીની અમીરા. વટ વચન વ્યવહાર માન મર્યાદા, મોભો અને મહેમાન ગતિ એટલે સૌરાષ્ટ્ર. આપણા ભારતના ઇતિહાસમાં સૌરાષ્ટ્રનું સ્થાન, ધર્મ, પરંપરા એ આપણી ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. એટલે જ સૌરાષ્ટ્રની ધરતીને માનો ખોળો અને બાપનો આશરો ગણવામાં આવે છે.
મિત્રો, આ એ ભૂમિ છે કે જે કંઈક ને કંઈક આપવા માટે ટેવાયેલી છે. ભોજનનું ભાણું પીરસાય અને કોઈ સાદ કરે ને, ભોજનનું ભાણું પીરસાય ને કોઈ સાદ કરે ને, તો મોં સુધી પહોંચેલો કોળિયો પાછો વાળીને સાદ કરનારને બોલાવીને પાસે બેસાડીને ભાવથી ભોજન કરાવે ને, એટલે મારું કાઠિયાવાડ હો. મારું સૌરાષ્ટ્ર કેવું હોય? કવિ એવું કહે છે કે કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડને ભગવાન, કાઠિયાવાડમાં તું કોક દીક ભૂલો પડને ભગવાન, તું થા મારો મહેમાન, તને સરગ ભૂલાવું શામળા. આવું છે મારું સૌરાષ્ટ્ર કે જેનો આવકારો માન ભરેલો અને જેનો જાકારો ભાવ ભરેલો છે. મારું ગિરનાર, મારું સૌરાષ્ટ્ર, મારું કાઠિયાવાડ કેવું હોય મારે વર્ણવવું હોય ત્યારે નરસૈયાના દત્ત બિરાજે જ્યાં ગિરનારી ઝાડી છે, નરસૈયાના દત્ત બિરાજે જ્યાં ગિરનારી ઝાડી છે, ડુંગરા ખુડે દાલ મખાની ડણકું કાઠિયાવાડી છે, ડુંગરા ખુડે દાલ મખાની ડણકું કાઠિયાવાડી છે. સંત સુરાને દાતારો વાળી સુદામાને કેમ ભૂલાય? સંત સુરાને દાતારો વાળી સુદામાને કેમ ભૂલાય? મરી જવું પણ માગવું નહીં એ ટેક કાઠિયાવાડી છે. ન ખાવાનું ખાવા માંગ્યું એ મહેમાન મહાભરાડી છે, ન ખાવાનું ખાવા માંગ્યું એ મહેમાન મહાભરાડી છે. ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે. રા રાખીને દીધો દીકરો એ જંગ કાઠિયાવાડી છે, રા રાખીને દીધો દીકરો એ જંગ કાઠિયાવાડી છે. અહિંસા તણી આંધી આંધી ફૂકી પણ સૂરજ નહોતો આથમતો, લાકડી લઈને તોપું તગડીએ ગાંધી કાઠિયાવાડી છે. ગોકુળિયામાં ગમ્યું નહીં ને મથુરા મૂકીને ભાગ્યો તો, ગોકુળિયામાં ગમ્યું નહીં અને મથુરા મૂકીને ભાગ્યો તો, રણ રણ જઈને છોડ થયો એ કૃષ્ણ કાઠિયાવાડી છે, એ કૃષ્ણ કાઠિયાવાડી છે. અને અહીંયા મેં પંક્તિ ઉમેરી છે કે ધંધાર્થે હોય શહેરોની ભીડમાં અને ચૂકવે ભૂમિનું ઋણ, ધંધાર્થે હોય શહેરોની ભીડમાં અને ચૂકવે ભૂમિનું ઋણ. એક હોકારો કાફી હોય મારા વડીલોનો, સફળ કરે આવું ભગીરથ કાર્ય એ ધારંગણી ગામ કાઠિયાવાડી છે, એ ધારંગણી ગામ કાઠિયાવાડી છે. આ ભૂમિ પર સંતો, મહંતો, બહારવટિયાઓ, શૂરવીરો, મહાપુરુષો જન્મ્યા, જેનો આપણો ઇતિહાસ વાંચીએ ને તો શિયાળાની કડકડતી ઠંડીમાં વાદળાઓનો ગડગડાટ સંભળાય. આ એ પવિત્ર ભૂમિ છે કે જ્યાં એક બાજુ સોમનાથ દાદાના દર્શન તો બીજી બાજુ દ્વારકાના નાથને મળે, કાગવડમાં માં ખોડિયારના સાક્ષાત દર્શન થાય, બગદાણાની રામકોટીનો પ્રસાદ મળે અને ગિરનારનું આવું આહલાદક કુદરતી વાતાવરણ, એમાંય આપણું રૂડું કાઠિયાવાડ. એટલે કુમળી કિરણ, ભીની માટીની મહેક, દૂર દૂર સુધી ફેલાયેલું લીલુંછમ ખેતર, લીમડે બાંધેલો હિંચકો, આવી કુદરતી સાનિધ્યમાં મજા જ કંઈક અલગ હોય છે. પણ લોકો ભલે પોતાના નિજી સ્વાર્થ માટે, લોકો પોતાના નિજી સ્વાર્થ માટે ભલે ગામડાથી જુદા થઈ જાય, પરંતુ આજે સાચી શાંતિ ક્યાં છે ને એવો ભૂલી રહ્યા છે. પરિણામે આજે ગામડાઓ તૂટી રહ્યા છે. એ તો જ્યારે કોરોના આવ્યો ને ત્યારે આપણને સમજાયું અને એ જ ભૂમિ પર આપણા વતનની યાદ આવી. એ તો વડીલો હોય ને એને આપણી ચિંતા થાય. પરિવારની સલામતી માટે, દીકરાની સલામતી માટે એમને વતન બોલાવ્યા. અડધી રાતે જીવ બચાવવા માટેથી શહેરોમાંથી નીકળ્યા. બાકી આજની મારા જેવી પેઢી એ કમ્પ્યુટર, ટીવી અને મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહે છે. એક દંપતી કોરોનાના સમય પછી પોતાના વતન જતા હતા. એટલે પોતાની સાથે 5 વર્ષની પોતાની દીકરી હતી. એટલે મુસાફરી સમયે આજુબાજુવાળા જે લોકો મુસાફરી કરતા હોય એને નાનકડી દીકરીની વાત સાંભળવી હોય ને કાલી ગીલી વાત સાંભળવી હર કોઈને ગમે. એટલે એ દીકરી વારે વારે પ્રશ્ન પૂછે. હું તો કહું છું જે બાળક વધારે પ્રશ્ન પૂછે ને એ બાળક વધુ ચંચળ હોય, એને જિજ્ઞાસા હોય બધું જાણવાની.
એ દીકરી પોતાના મમ્મીને એવો પ્રશ્ન પૂછે કે મમ્મી અત્યારે આપણે ક્યાં જઈ રહ્યા છે? મમ્મી કહે આપણે આપણા વતન જઈ રહ્યા છે. એટલે પિતા એવું કહે, એટલે દીકરી એવું કહે કે મમ્મી ત્યાં આપણું કોણ છે? પિતા એવું કહે તારા દાદા દાદી, એટલે કે મારા મમ્મી પપ્પા, જેને તું આજે મળીશ. એટલે દીકરી તો આશ્ચર્યચકિતમાં થઈ જાય છે. એટલે મમ્મીને એવું કહે છે કે મમ્મી મેં તને આજ સુધી એવું પૂછ્યું કે આપણે કેટલા સભ્ય છીએ, આપણા પરિવારમાં કેટલા સભ્ય છે? ત્યારે તો તે મને 3 જ સભ્યો કહ્યા, હું, મમ્મી અને તું. એટલે દીકરી એવું, એટલે એની માતા એવું, આપણે જો આપણા બાળકને નાનપણથી જ જો વતન નહીં દેખાડે તો બાળક શહેરોની ભીડમાં ખોવાઈ જશે. બાળકને વતન બતાવવું ખૂબ જરૂરિયાત છે. ગામડામાં ભલે નાત જાતના ભેદભાવ, ભલે વિવિધ જાતિના લોકો રહે, પણ ત્યાં નાત જાતના ભેદભાવ નથી. સમથી જીવવાના મૂલ્યો છે, લોકશાહીનો ધબકાર છે, જીવન જીવવાનો રસ કસ છે. અને એ વાત કેમ ભૂલાય કે જ્યાં ઘર નંબરથી નહીં પણ બાપના નામેથી ઓળખવામાં આવે છે. કદાચ ભવિષ્યમાં ગામડા અને ગ્રામ્ય જીવનની કલ્પનારૂપ ઝાંખી ભૂલાય નહીં. વેકેશન પહેલાની સંખ્યા જુઓ અને અત્યારનો માહોલ જુઓ, બધાને કેવો આનંદ હોય. વડીલો કેટલાય પળથી રાહ જોતા હોય કે હમણાં મારા દીકરા કોઈ આવે. જ્યારે આપણે લોકો આવવાના હોઈએ ને એટલે બા વાડિયાથી જમરૂક તોડીને લાવશે, બીજા બધા ફળો તોડીને રાખશે. બા પોતાના બાળકો માટે મીઠાઈ બનાવશે. બા દાદાને, વડીલોને પોતાના દીકરા વહુ કરતા વધારે પોતાના પોત્ર પોત્રીની રાહ જોવાતી હોય. આપણે વર્ષમાં મનાલી કે રાજસ્થાનના પ્રવાસે નહીં જઈએ તો ચલાવી લેવું. આપણે વિદેશના વિઝા નહીં કરાવીએ, બીચ કે ટાપુ પર ફરવા નહીં જઈએ તો ચાલશે. પરંતુ પોતાના બાળકોને જરૂરથી વર્ષમાં 2 વાર વતનની માટીમાં ખુલ્લા પગે રમવા દેજો. ખુલ્લા આકાશને મન ભરીને માણવા દેજો, તો આ પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠશે. આ પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠશે. આગળ એથી પણ વિશેષ વાત કરું તો બાકી જો નાનપણથી જ બાળકને પોતાનું વતન નહીં દેખાડવામાં આવ્યું, જો વતનનું આપણે એમની સાથે રમવા, એમની માટીમાં રમવા દેવામાં ન આવ્યું, તો બાળક જ્યારે ભણી ગણીને જ્યારે પાદરે આવે, જો બાળકે વતન જોયું જ ન હોય અને ભણી ગણીને જ્યારે પોતાના વતનમાં આવે, પોતાના પાદરે આવે, એટલે પેલા ગામનો અવેડો આવે. એટલે ત્યાં ગાય ભેંસ પાણી પીતા હોય, એટલે ત્યાં ગાયનું છાણ જોવે, એટલે એ તો પાડે તરત જ સેલ્ફી અને ચડાવે એ તો સ્ટેટસ અને લખે હાઉ વન્ડરફુલ ઇઝ ધીસ, હે વોટ ઇઝ ધીસ. ક્યારે આવું જોયું જ ન હોય એટલે થાય ને આવું. બાકી તો ગામડામાં ચૂલાના રોટલાની મીઠાશ, તાજું માખણ, શુદ્ધ દૂધ, ગોળની મીઠાશ, શાક મળે, પણ જેના પિઝા અને બર્ગરના પાવના ટુકડા ખાધા હોય એને તો અલગ જ સ્વાદ આવે. એક કવિ એવું લખે છે કે લીમડાને આવી ગયો તાવ, લીમડાને આવી ગયો તાવ, લીમડાના દાદા કઈ થાક્યો, જાવ હજી ફાસ્ટ ફૂડ ખાવ. લીમડા એટલે આપણા બાળક. લીમડાના દાદા કહે કે કઈ થાક્યો, જાવ હજી ફાસ્ટ ફૂડ ખાવ. જીન્સ ને ટી શર્ટ વાળી માંજરી બિલાડી કહે આ દૂધ આપણને નહીં ફાવે. પિઝા ને બર્ગર ની આ પેઢીને રોટલી ને શાક ક્યાંથી ભાવે. આ સાચું પણ છે, હકીકત છે, પણ આમ મજાકમાં પણ એક લઈ શકાય. એથી પણ વિશેષ વાત કરું બાપ અને દીકરીના પ્રેમની, કે દીકરી બાપનું જીવન બચાવવા માટે કંઈક આવું પણ કરી શકે. એ વાત સાચી છે કે માતાને પુત્ર પ્રત્યે વધારે લગાવ હોય છે અને પિતાને પોતાની દીકરી વધુ વહાલી હોય છે. એટલે જ તો દીકરી પોતાના પિતાના હૃદયની અત્યંત નજીક હોય છે. પણ એ વાત કહી દઉં કે ગામડામાં
દીકરીઓને ખૂબ ઓછા ભણાવે છે કે દીકરી 10-12 ધોરણ સમાપ્ત કરે એટલે ઓછા પરિવાર છે કે જે પોતાની દીકરીને બહાર જોબ માટે મોકલે છે કે બહાર બીજું ભણવા માટે મોકલે છે. પણ એક વાત ચોક્કસ કહીશ કે તમારી દીકરીને એટલી આત્મનિર્ભર જરૂરથી બનાવજો, કારણ કે આવનારું ભવિષ્ય કેવું છે કોઈને નથી ખબર. પરંતુ જો તમારી દીકરીની અંદર એવી કાબિલિયત હશે, એવી ડિગ્રી હશે, તો કોઈ પણ જોબ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકશે. બીજું કે તમે તમારી દીકરીને ડ્રોઈંગ ક્લાસમાં, ગરબા ક્લાસમાં કે દોઢિયા ક્લાસમાં મોકલો, ના નથી, પરંતુ તમારી દીકરીને એવી તાલીમ આપતી સંસ્થામાં જરૂરથી મોકલજો કે તમારી દીકરી એ આત્મનિર્ભર બને, પોતાનું આત્મરક્ષણ કરી શકે. કારણ કે હવે ગલીએ ગલીએ રાવણ અને દુશાસન ફરકે છે. મા બાપની એવી જવાબદારી છે કે પોતાની દીકરીને દુર્ગા બનાવવી. અવાજ સાંભળીને હરિભાઈના પત્ની પાણીનો ગ્લાસ લઈને બહાર આવે છે અને કહે છે કે દીકરી કાજલ માટે માંગવું આવ્યું છે. જો કાજલ હા પાડે તો લગ્ન નક્કી કરવા છે. દીકરો પણ સંસ્કારી છે, એન્જિનિયર છે. બંનેની સહેમતથી લગ્ન થાય, સગાઈ થાય, લગ્નનું મુહૂર્ત લેવાય. કહેવાય ને કે સમય જતા ક્યાં વાર લાગે છે. એ શુભ પ્રસંગ આવી પહોંચે. ગોર બાપા જ્યારે ફેરા ફરવાની વિધિ ફરતા હોય તેમ કોયલનો જેમ ટહુકો થાય એમ કાજલના હૈયામાંથી 2 શબ્દો નીકળ્યા કે ઊભા રહો ગોર બાપા, મારે બધાની હાજરીમાં મારા પપ્પા સાથે થોડી વાતો કરવી છે. કે પપ્પા, તમે મને લાડકોડથી ઉછેરી, મને ભણાવી ગણાવી, મારું ઘડતર કર્યું, એનું ઋણ તો હું નહીં ચૂકવી શકું, પણ તમે આપેલા 2 લાખ રૂપિયાનો ચેક હું તમને આપું છું અને બાકીના બીજા 3 લાખ રૂપિયા હું તમને આપું છું જે તમારી નિવૃત્તિ સમયે તમને કામ લાગશે. મારા પપ્પાએ કરિયાવર લેવાની ના પાડી, પણ હું જે તમને કરિયાવરમાં માંગુ છું એ તમે મને આપશો ને. આવા શુભ પ્રસંગે દીકરીનો બાપ કઈ રીતે ના પાડી શકે? એટલે દીકરી એવું કહે છે કે પપ્પા, તમે મને વચન આપો કે તમે આજથી વ્યસન નહીં કરો. પાન, માવા, ગુટકા, દારૂ એ વ્યસન છોડાવવા માટે હું ને મમ્મી કઈ થાક્યા, પણ તમે વ્યસન છોડ્યા જ નહીં. પણ આજથી તમે મને વચન આપો કે તમે વ્યસન નહીં કરો. આવેલા બધા જ મહેમાનોની આંખો ભીંજાઈ ગઈ કે દીકરીએ કરિયાવરમાં પોતાના પિતાને વ્યસન મુક્ત કર્યા. આજનો સળગતો પ્રશ્ન છે વ્યસન. પાન, માવા, ગુટકા, દારૂ તો હવે ઠીક, પણ હવે ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ વધારે ફેલાતું જાય છે. બાજુવાળા તમારા ઘરની બહાર કચરો નાખે છે તો તમે એમની સાથે ઝઘડો કરો છો, પણ રોજ તમારા પવિત્ર મનની અંદર પધરાવતા પાન, માવા, ગુટકા આ બધું નાખો છો, ત્યારે તમે તમારા મન સાથે ઝઘડો કર્યો ખરો? પોતાના સંતાનો, સગા સંબંધી સમજાવવા છતાં તમે છોડ્યા ખરા? એક સર્વે અનુસાર ભારતમાં 7 મિલિયનથી વધુ લોકો ડ્રગ્સના વ્યસની બન્યા છે. આજે કે વ્યસનના કારણે ગળાના કેન્સર, મોઢાના કેન્સર થાય છે. અને માફ કરજો પણ સાચું કહીશ કે ગુજરાતમાં કેન્સરમાં સૌરાષ્ટ્ર મોખરે છે. સૌરાષ્ટ્રમાં દરરોજ 7 થી 8 લોકો મૃત્યુ પામે છે. જિંદગીનું તું કરજે જતન, નહીતર થશે તારું દફન. આ સમય કરતા પહેલા વ્યસન ઓઢાડી દેશે કફન. જે લોકો એવું કહે કે મને કશું જ નહીં થાય, એ વ્યક્તિ 10 થી 12 માવા ખાય. 5 વર્ષ પહેલા જો કોઈને વ્યસન થયું હોય ને તો એ વાતને દબાવતા, કોઈને ખબર ન પડવા દેતા. પણ આજે 5 ઘરમાંથી 1 ઘર કેન્સર વગરનો દર્દી નથી.
અને જો આવી જ રીતે પાન માવા અને બીડીઓ ફૂંકાતી રહીને તો 5 વર્ષમાં ઘરે ઘરે એક કેન્સરનો દર્દી હશે. જો સ્વાસ્થ્ય પર ધ્યાન દેવાનું ન આવ્યું તો હાર્ટ એટેકનો દર્દી હશે. મિત્રો, એ વ્યસન શું કામનું જે તમારા પરિવારને દુઃખમાં ધકેલી દે? જો વ્યસન કરવું હોય તો ગરીબોની સેવાનું કરો. જો વ્યસન કરવું હોય પોતાના માતા પિતાની સેવાનું કરો. જો વ્યસન કરવું હોય તો ગાયોની સેવાનું કરો. વ્યસન મહાપુરુષોનું હોય. વ્યસન મારા દેશની વીરાંગનાઓનું હોય. વ્યસની બનો તમારા સપનાના. કારણ કે વ્યસનની 2 ઘડીની મોજ તમારા અંત માટે હોય. વ્યસનની 2 ઘડીની મોજ તમારા અંત માટે હોય, પણ પોતાના સપનાની મોજ પોતાના જીવતર માટે હોય. આજે જેમનાથી કેન્સર કે પછી કેમનાથી વ્યસન નથી છૂટતું ને, એમને માત્ર ને માત્ર 5 રૂપિયાના 10 થી 12 બિસ્કિટ લઈને કેન્સરની હોસ્પિટલની અંદર જવું. કેન્સરના જે દર્દીઓ હોય એમના હાથમાં એ બિસ્કિટને મૂકવું અને એમને દર્દથી કણસતા જોવા. બધું જ સમજાઈ જશે. આવું 2 થી 3 વખત કરવું. હમણાં જ મેં એક કેન્સરની હોસ્પિટલની મુલાકાત લીધી. એમની વ્યથાને સાંભળી. એ વિડીયો આપ સમક્ષ હું પ્લે કરું. સાઉન્ડ ટીમને વિનંતી કરીશ કે વિડીયો પ્લે કરશે. નમસ્કાર, ચાલો આજે હું તમને એવી હોસ્પિટલની મુલાકાત કરાવું કે જ્યાં 4થા સ્ટેજ પર પહોંચેલા કેન્સરના દર્દીઓની વિનામૂલ્યે સેવા અર્થે સારવાર કરવામાં આવે છે. આશાદીપ પેલેટિવ કેર સેન્ટર. વ્યસનથી આજે કેટલાયના જીવન બરબાદ થયા છે. આજે હું તમને કેટલાક દર્દીઓને મળીને જણાવીશ. જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતા હોય વ્યસનથી પોતાના શરીરને કેટલું નુકસાન પહોંચે છે. મેં મુલાકાત લીધી સુરતની એકમાત્ર એક એવું સેન્ટર જ્યાં કેશ કાઉન્ટર નથી. બંને ભાઈઓએ પોતાના માતા પિતાની પ્રેરણા લઈને સેવા યજ્ઞ શરૂ કર્યો. કેન્સરના છેલ્લા સ્ટેજ પર પહોંચેલા દર્દીઓની વિનામૂલ્ય સારવાર અપાય છે. રહેવા જમવાથી લઈને તમામ સુવિધાઓ. આજે આપણે કેન્સરના દર્દીની મુલાકાત લઈએ, એમના રિલેટિવ પાસેથી એવું જાણીએ કે અહીંયા આવ્યા પછી એમને કેવું બધું જે ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું. અહીંયા આવ્યા પછી તમને કેવી રાહત છે? બહુ બધી રાહત છે. અહીંયા સ્ટાફનો, અહીંયા દવા જમવાનું બધું કેવું છે? દવા એ ટાઈમે આવી જાય છે. સ્ટાફ એ બહુ સારા છે. બધા બહુ સેવા કરે છે સ્ટાફ એ. અને જમવાનું છે દર્દી માટે બહુ સારું આવે છે. તમે કેટલા સમયથી અહીંયા છો? અમે 20 દિવસથી થઈ. અહીંથી તમને બહુ સારી સેવા મળી છે અને સ્ટાફ એ બહુ સારો છે. સેવા કરવામાં બહુ જ બોલું રાખે. આજે હોસ્પિટલ છે. આ હોસ્પિટલની અંદર જે અહીંયા દર્દીઓ આવે છે એ 4થા સ્ટેજ પર પહોંચેલા જે કેન્સરના દર્દીઓ છે, એમનો તમારો સ્ટાફ, તમે એમની સારવાર કઈ રીતે કરો છો? આપણા ત્યાં જે કેન્સરના દર્દીઓ આવે છે એ કઈ ટાઈપનું કેન્સર લઈને આવે છે, જેમ કે એમને મોઢાનું કેન્સર છે, લીવરનું છે, ફેફસાનું છે, એ પ્રમાણે આપણે એમની ટ્રીટમેન્ટ કરીએ છીએ. જેમ કે મોઢાના પેશન્ટ હોય તો ખાસા પેશન્ટ એવા છે જેમને ડ્રેસિંગની જરૂર પડે છે. મોં ફૂલી ગયું હોય, અંદર જંતુ પડ્યા હોય તો એમની એ પ્રમાણે ડ્રેસિંગ કરીને સારવાર કરાય છે. જે દવાઓ આપીને સુધારી નાખે છે. પેશન્ટને 3 દિવસમાં એકદમ રાહત થઈ જાય એ રીતની વ્યવસ્થા છે. જે ફેફસાના દર્દીઓ છે એમના માટે આપણે ઓક્સિજનની સુવિધા છે. એ બધા નોર્મલ કેન્સર વાળા હોય છે કે વ્યસનને કારણે એમને કેન્સર હોય છે? મોટાભાગના દર્દીઓ આપણે ત્યાં વ્યસનના કારણે થયેલા કેન્સરના લીધે આવે છે. તમે સમાજના લોકોને વ્યસન મુક્તિ માટે શું સંદેશો આપશો? લોકો વ્યસનથી દૂર રહેવું જોઈએ, પૌષ્ટિક આહાર ખાવો જોઈએ, જેથી એમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. નમસ્કાર, ચાલો આજે હું તમને એવી હોસ્પિટલની જોયું ને કે આજે કેન્સર, આજે વ્યસનના કારણે કેટલાય લોકોને કેન્સર થાય છે અને એમને કેટલું બધું પોતાના શરીરને કેટલું નુકસાન થાય છે. આજે સ્નેહ મિલન થકી, સ્ટેજ પ્રોગ્રામ થકી લોકોના વ્યસન છોડાવ્યા. જો આજે પરિવારનું હિત ઈચ્છતા હોય તો આ પટાંગણની અંદર પોતાનું વ્યસન તમે છોડી દેજો. એથી પણ વિશેષ વાત કરું, અમાપ અગણિત ગુણોના ભંડાર
ઈશ્વરને તમે જોયા છે? હા, મેં ઈશ્વરને મારી સાવ નરી આંખે જોયા છે. મારો ઈશારો ઈશ્વર સમક્ષ એથી પણ વધારે એમની સમક્ષ શક્તિઓ તરફ છે. માત્ર હું જ નહીં, જેમને પોતાના માતા પિતાને પારખ્યા છે, અંતરથી એમના આશીર્વાદ મેળવ્યા છે. તાજી આમ ગુણાનામ યારમ નયાતમ, જેમના ગુણોનો પાર ન આવે એવા માતા પિતાના ચરણોમાં નતમસ્તક બંધાય. જીવનની પ્રત્યેક દિવસની પ્રત્યેક કલાક અને પ્રત્યેક ક્ષણ માતા પિતા પોતાના ગુણોને વર્ણવાનો કે પછી સંતાનો પ્રત્યે સ્નેહ વર્ણવાનો પ્રયત્ન થયો હશે. એટલે જ આપણી ભાષામાં એક અનન્વય અલંકાર સર્જાયો છે કે માં એ માં છે. માં તે માં છે કારણ કે માની માને પણ નાની કહેવામાં આવે છે. મહાભારતમાં પાણી પીવા જતી વખતે યુધિષ્ઠિરને પ્રશ્ન કર્યો છે કે આ ભૂમિથી ભારે કોણ અને આકાશથી ઊંચા કોણ? એટલે યુધિષ્ઠિર જવાબ આપે છે કે માતા ગુરુત્રા ભૂમિ, માતા ભૂમિથી ભારે છે. હવે માનો દેહ એ પૃથ્વીની સામે સાવ રચકણ જેવો લાગે છે, પરંતુ માના ગૌરવની વાત છે. માને કદી માપી ન શકાય. બીજા સવાલનો જવાબ આપે છે કે ઋષિ સ્વાદ વિપાશ્યતા, પિતા આકાશથી ઊંચા છે. પિતાની ઊંચાઈ કોણ માપી શકે? એક વિચાર જરૂરથી આવે. 24-30 વર્ષનો મોજથી ફરતો યુવાન મોજથી પોતાના શોખને પૂરા કરતો હોય, બ્રાન્ડેડ જીન્સ ટી શર્ટ પહેરીને, ત્યારે એમની પત્ની પણ સુંદરતા નિખરવામાં કંઈ ઉણપ ન હોય, પણ જ્યારે એને ખબર પડે કે મારી પત્નીના કુખેથી પોતાનું બાળક અવતરણ થવાનું છે, હજુ તો વાર હોય, પોતાના શોખને ઓછા કરી દે, પત્ની એમની સુંદરતાને ત્યજી દે. માતા પિતા જેવું વ્યક્તિત્વ છે કે જે પોતાના બાળક માટે બધું જ કુરબાન કરશે. એક પિતા દરરોજ સાંજે ઘરે આવે એટલે એનો બાળક એ અભ્યાસ કરવાની જગ્યાએ મોબાઈલ, ટીવી અને કમ્પ્યુટરમાં ગેમ્સ રમતો હોય. એટલે એના પિતા એવું કહે, એને ખીજાય કે વાંચવા બેસો, એક્ઝામ આવશે તો કંઈ વાંચ્યું નહીં હોય તો શું આવડશે? થોડા સમય પછી રિઝલ્ટ આવે, માત્ર ને માત્ર 45%. ગણિત અને ગુજરાતીમાં તો માંડ કરીને પાસ થાય, વિજ્ઞાનમાં તો જાણે 2 માર્ક્સ દાનમાં મળ્યા હોય એમ આવ્યા છે. એટલે પિતાનો ચહેરો તો ગુસ્સામાં. પિતા એમ કહે કે અમે હતા કે જે પોતાના પિતા સાથે કામ પણ કરતા અને ભણવામાં પણ હોશિયાર હતા. એટલે દીકરો હસવા લાગે છે અને પપ્પાને એવું કહે છે કે પપ્પા ઉપર નામ તો વાંચો, આ તમારું જ રિઝલ્ટ છે. મમ્મી ઘર સાફ કરતી હતી એટલે મારા હાથમાં આવ્યું એટલે મને તમને આપ્યું, અને તમે જોયા વિના મને ખીજાવવાનું શરૂ કરી દીધું. પણ માતા પિતા જેવું વ્યક્તિત્વ છે કે જે બાળકનું હંમેશા સારું વિચારશે. એવું જ વિચારે કે મારું બાળક દુનિયાનું સર્વશ્રેષ્ઠ બાળક બને. જો હિટલર જેવા ક્રૂર માણસની અંદર પણ જો માતૃપ્રેમની સરવાણી વહેતી હોય, પોતાના પિતાનો આદર કરતો હોય, સરદાર વલ્લભભાઈ પટેલ કે જે પોતાની માતાની મહાનતાને વંતા કહે છે, કોઈઓ પુરુષ પોતાના માતા પિતા વિના આ પૃથ્વી પર અવતરણ થયો છે. એક શાળા એક બાળકને અભ્યાસ કરવાની ના પાડે અને પોતાની એના માતાને એવી ચિઠ્ઠી મોકલે કે અમારી શાળામાં એવા કોઈ નિષ્ણાત શિક્ષકો નથી કે જે તમારા બાળકને ભણાવી શકે. એટલે એની માતા ઘરે પોતાના બાળકને ભણાવે, એનું ગણતર કરે, એનું ઘડતર કરે, એ બાળક વૈજ્ઞાનિક બને. અને આપણે જે બલ્બની શોધ કરી એ થોમસ આલ્વા એડિશન. જીજાબાઈ કે જે સર્વ ગુણથી સંપન્ન હતા, ત્યારે એનો પુત્ર એ વીર અને નામના પાત્ર બન્યા. યુગ પુરુષ સ્વામી વિવેકાનંદ આપણને મળ્યા. સાથે દેશની વિશ્વગુરુ બનાવવા માટે મહેનત કરતા એવા દેશના પનોતા પુત્ર, એવા હીરાબાના પુત્ર, એવા
પીએમ આપણને મોદી સાહેબ આપણને મળ્યા. મિત્રો, એક વિશેષ આગળ જો હું તમને વાત કરું તો નારી કે નારીના નવ નિંદીએ નારી રતનની ખાણ, નારી થકી નર નિપજ્યા ધ્રુવ પહેલાદ સમાન. માતા પિતાનો અર્થ જ મારા ખ્યાલથી એ શબ્દકોશમાં શોધવો એ શક્ય નથી. એમના માટે જીવન કોશને ઉઘાડવો પડે. हमने नहीं देखा है उसको मगर उसकी जरूरत क्या होगी, हमने नहीं देखा उसको मगर उसकी जरूरत क्या होगी. अईमा तेरी सूरज से बढ़कर, अईमा तेरी सूरज से बढ़कर भगवान की मूरत क्या होगी. एक बालक સ્વર્ગમાંથી પૃથ્વી પર જન્મ લેવા માટે તૈયાર થાય. એમને વિદાય આપવા માટે ખુદ ભગવાન પણ હાજર હતા. એ બાળક ચિંતાતું સ્વરે એવું પૂછે છે કે આટલી મોટી દુનિયામાં હું નાનકડું નિસહાય કેવી રીતે જીવીશ. એટલે અત્યારે તો ટેકનોલોજી, એટલે બાળક શું ઈચ્છે છે, શું કહેવા માંગે છે એ જાણ્યા વગર દરેક માતા એવું ઈચ્છે કે મારું બાળક એ ભણવામાં હોશિયાર બને, મારું બાળક અંગ્રેજીમાં જ કડકડાટ બોલે. ભલે પોતે ગુજરાતી મીડિયમમાં માતા પિતાએ અભ્યાસ કર્યો હોય પણ બાળકનો પાયો તો અંગ્રેજીમાં જ. જો બા દાદા સાથે રહેતા હોય એટલે બાળકને ભૂખ લાગે એટલે બાળક કહે ગ્રેન્ડમા ઈટ ગવાવા, ડ્રિંક વોટર. બા બિચારા માથું ખંજવાળીને થાકે પણ બાને આ ભાષામાં કઈ હળ હુજે ખરી. બાને એમ થાય કે આ હું ગવા કરેશ. તમે તમારા બાળકને અંગ્રેજી મીડિયમમાં બેસાડો, ના નથી, પણ આપણી સંસ્કૃતિ આપણા ભાષાના ભોગે તો નહીં જ. આપણે પશ્ચિમી સંસ્કૃતિને અપનાવી છે પરંતુ એ હવન શું છે, એ મંત્ર શું છે, એની તાકાત શું છે ને એ પણ આપણે શીખવીએ. કોઈ બર્થડે સેલિબ્રેશન હોય કે કોઈ સારું પરિણામ આવે તો બહાર હોટલમાં જાઓ, ના નથી, પરંતુ લાપસીની મીઠાશ પોતાના પરિવાર સાથે જમવામાં ભેળવજો. આપણી ભારતીય સંસ્કૃતિનો વારસો જળવાઈ રહે એ માટે આપણા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબે ગુજરાતી ભાષા અને ધોરણ 6 માંથી શ્રીમદ ભગવત ગીતાનો સમાવેશ કર્યો. આપણે ક્યાં હતા કે એક બાળક સ્વર્ગમાંથી પૃથ્વી પર જન્મ લેવા માટે તૈયાર થાય, એને વિદાય આપવા ખુદ ભગવાન પણ હાજર હતા. એટલે બાળક ચિંતાતું સ્વરે એવું પૂછે કે આટલી મોટી દુનિયામાં હું નાનકડું નિસહાય કેવી રીતે જીવીશ. એટલે ઈશ્વર એવું કહે કે તું જરાય ચિંતા ન કર, તારા માટે 2 દેવદૂતો ત્યાં હાજર રાખ્યા છે જે અત્યારે પણ તારી રાહ જોઈ રહ્યા છે. એટલે એ બાળક ફરીથી પ્રશ્ન પૂછે છે કે પ્રભુ પણ હું અહીંયા ખુશ છું, પણ એ તને વધારે ખુશ કરશે. બાળક પૂછે છે કે પણ મને લોકોની ભાષા નથી આવડતી, પણ તને ખૂબ ધીરજથી, ખૂબ શાંતિથી તને તારી ભાષા શીખવાડશે, એમની ભાષા તને શીખવાડશે. દુનિયાની દરેક ખરાબ વસ્તુથી તારું રક્ષણ પણ કરશે. એટલે એ બાળક એવું ધીમે ધીમે સ્વર્ગમાંથી અવાજ બંધ થવા લાગ્યો અને પૃથ્વી પરના કોલાહલો સ્પષ્ટ કાને સંભળાવા લાગ્યા. બાળકે ઉતરતા ઊંચા સ્વરે એવું પૂછ્યું કે પ્રભુ મને 2 દેવદૂતોના નામ તો કહો. તમે સમજી જ ગયા હશો. એ બાળક સંતુષ્ટપણે આ પૃથ્વી પર જન્મ લે, ટબુકલી આંખો વડે આ દુનિયાને જુએ. નાનકડી હથેળીમાં જ્યારે આપણી આંગળીને જકડી રાખે ત્યારે અનહદ ખુશી થાય. છમછમ કરતું નાચતું જાય, કિલકિલ કરતું ગાતું જાય. દુનિયાદારીની કોઈ પણ આટી ઘૂંટીમાં પડ્યા વગર માત્ર ને માત્ર પોતાની અવસ્થામાં, પોતાના ધૂનમાં વળગી રહેવાની આ અવસ્થા. આ બાળપણમાં જો સૌથી નજીક એમની હોય ને તેમના માતા પિતાની.
મા બાપ તરીકે આ સમયમાં અવસ્થામાં બાળકની સાથે સમય વિતાવો. ટાઈમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ મોર ધેન મની. જો તમે સમય ચૂકી ગયા તો તમે બધું જ ચૂકી ગયા. અત્યારે પૈસો કમાઈ લઉં એ વાત તમારી તદ્દન ખોટી છે. આ મોંઘવારીમાં પૈસો જરૂરી છે, પણ પરિવારથી વિશેષ તો નહીં જ. જો અત્યારે તમે તમારા બાળકોને સમય ન આપ્યો તો આવનારા સમયમાં તમારું બાળક તમને સમય ન આપે તો એમાં કંઈ નવાઈ નહીં. ત્યારે ખૂણામાં બેસીને રડી લેવું અને ભૂતકાળની વાતોને વાગોળી લેવી. બધું જ સમજે જશે અને ભૂતકાળની વાતોને તમારે બધી વાગોળી લેવી કે આપણે એમને પહેલા સમય નહોતો આપ્યો. ડોક્ટર વર્ગીસ કુરિયર નામ તો કદાચ સાંભળ્યું હશે. દૂધ, આપણે જે ચીઝ, દૂધ, પનીર, બટરનો આપણે જે સ્વાદ માણી રહ્યા છીએ, એ સમગ્ર ડેરી ઉદ્યોગના પિતામહ ડોક્ટર વર્ગીસ કુરિયર એમની આત્મકથામાં અફસોસ પ્રગટ કરતા એવું કહે છે કે 1957માં મારી દીકરી જ્યારે રમતિયાળ વયની હતી ત્યારે કોઈએ નહીં, પણ સરદાર વલ્લભભાઈ પટેલની દીકરી મણિબહેને મને ટકોર કરી. એમને કહ્યું કે મારા બાપુ દેશની સેવા માટે આજીવન લડ્યા. માતાનો પ્રેમ તો મને નાનપણથી જ છીનવાઈ ગયો હતો. મણિબહેનની વાત આવે એટલે કહું કે ગુજરાતના, ભારતના 10,000ના ઇતિહાસમાં આવી દીકરી હતી નહીં ને હશે પણ નહીં. કારણ કે એમને પિતૃ સેવા માટે પોતે લગ્ન ન કર્યા, પોતે આજીવન કુંવારા રહ્યા. માત્ર પિતૃ સેવા જ નહીં, રાષ્ટ્ર સેવા અને સમાજ સેવામાં પણ આગવું નામ. એવો કહે છે કે મારા બાપુ દેશની સેવા માટે આજીવન લડ્યા. મારા બાપુ મને ખૂબ ચાહતા, પણ એ કદી પ્રેમ વ્યક્ત કરી ન શક્યા. આપણા ગુજરાતી કુટુંબમાં બાપ કદી દીકરીને ભેટે નહીં, પણ હવે એવું નથી રહ્યું. મણિબેન એવું કહે છે કે મને આજીવન પ્રેમ જ નહોતો મળ્યો, એટલા માટે હું દિલ્હીની ડાકણમાંની હું એક કહેવાતી. જો તમારે પણ તમારા બાળકને સમય ન આપવો હોય તો આવું ન થાય. એટલા માટે તમે તમારા બાળકોને 30 મિનિટનો સમય આપો. સાથે સાથે એક બોટલ લો, એક બોટલમાં તમે પાણી ભરો. એ બોટલ કેટલા રૂપિયાની મળે? બધાએ તમારે બોલવાનું છે. તો મને એવું લાગે તમે અહીંયા જાગ્રત અવસ્થામાં બેઠા છો. કેટલા રૂપિયાની મળે? 10 રૂપિયાની. જો એ જ બોટલમાં તમે દૂધ ભરો તો કેટલા રૂપિયાની મળે? 30 રૂપિયાની. બોલો, આપણે ક્યાં ખીચામાંથી કાઢીને આપવાના છે? હવે એ જ બોટલમાં જો તમે મિલ્કશેક ભરો તો કેટલા રૂપિયાની મળે? 50 રૂપિયાની. અને એ જ બોટલમાં જો તમે ચાંદી ભરો તો લાખોમાં વેચાય, પ્લેટિનિયમ ભરો તો કરોડોમાં વેચાય. પણ એ બોટલમાં જો તમે અમૃત ભરો એની કોઈ પણ કિંમત થાય ન થાય. જો એ બોટલમાં તમે ગટરનું પાણી ભરો તો કિંમત તમારી નહીં, એટલે કે કિંમત એ બોટલની નહીં, પણ એ બોટલના અંદર ભરેલી વસ્તુની છે. એવી જ રીતે કિંમત તમારા બાળકોની નહીં, પણ તમારા બાળકોની અંદર રહેલા સંસ્કારની છે. એ વાત સાચી છે કે સંસ્કારનો, સંપત્તિનો વારસો તમને સુખી બનાવે એની કોઈ ગેરંટી નહીં, પણ સંસ્કારનો વારસો તમને સુખી બનાવે એની 100% ગેરંટી છે. જો તમે તમારા બાળકોની અંદર સંસ્કારનું સિંચન કર્યું હશે તો બાળક જય શ્રી કૃષ્ણ કહીને માતા પિતાને પગે લાગીને બહાર જાય, પોતાના વડીલોનો આદર કરે, એમના પ્રત્યે માન હોય, સન્માન હોય. પણ જો આવું શીખવ્યું જ ના હોય તો ખબર જ છે શું થાય. સાથે સાથે જીવનમાં હેલ્થ, વેલ્થ અને હેપીનેસ પણ જરૂરી છે. જો જીવનમાં શરીરનું સુખ હશે, જો કોઈ રોગ નહીં હોય, સારો ખોરાક લેવાતો હશે, આરોગ્ય સારું હશે,
તો જીવનમાં એક વાતનું તો સુખ હશે. માયાભાર આહિરનો મને એક જોક્સ મને ખૂબ ગમે કે ટપ્પુના લગ્ન થાય એટલે તો ઓગળી જાય એટલે ને ભરવો પડે ડોલે ડોલે ભાઈ આવજો. એટલો બધો ઓગળી જાય કે બધી જ વાતમાં હા પાડી દે. એટલે ટપુઆની પત્ની સાથે એવું નક્કી કરે કે દરરોજ સવારે ઉઠીને ચા ભાખરી બનાવવાની, પછી હું નાસ્તો કરીશ. એટલે ટપ્પુ હા પાડી લે. હવે એક દિવસ બને એવું કે ટપ્પુ બીમાર પડે એટલે ટપ્પુને મોડું થાય. એટલે એની પત્ની એવું કહે કે ઉઠ ટપ્પુ, હજી સુધી ચા ભાખરી કેમ નથી બનાવી? એટલે ટપ્પુને એવું થાય કે હું મર્દ જેવો મર્દ અને મારે ચા ભાખરી બનાવવાની. એટલે એ તો સવારમાં ગયો છૂટા છેડા લેવા માટે. સોસાયટીમાં એક વકીલ રહે છે, આજે સહી લઈને છૂટા છેડા આજે મારે લઈ લેવા છે. એટલે એ તો પાન કાર્ડ લઈને આધાર કાર્ડ લઈને એ તો ગયો. જ્યારે દરવાજો ખોલ્યો એટલે વકીલ કપડા ધોતા હતા. હવે એને મુઠ્ઠી વાળી અને ઘરે આવીને ચા ભાખરી બનાવવા લાગ્યો. એ તો એમ કહે આપણે તો રાજા છીએ, આપણે તો ખાલી ચા ભાખરી જ બનાવવાની, એ વકીલને તો કપડાય ધોવા પડે છે. જો હું વકીલની સલાહ લઉં તો પછી મારે ચા ભાખરીની સાથે સાથે મારે કપડાય ધોવા પડે. પણ મિત્રો, આ બધી મજા આપણે હંમેશા હસતા રહેવું જોઈએ. કારણ કે જો હંમેશા આપણા ચહેરા પર સ્માઈલ હશે તો બીજા બે વ્યક્તિ તમને જોઈને હસતા રહેવાનું શીખી જશે. હંમેશા પરિસ્થિતિને ડાયવર્ટ કરવી, કોઈ પણ પરિસ્થિતિને મનની અંદર ખૂંચતી ન રાખવી. પણ આ બધી જ મજા પરિવાર સાથે રહેવામાં છે. જો પરિવારનો સાથ હોય તો ગમે એવી મુશ્કેલી હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, જો પરિવાર સાથે હોય ને તો બધું જ પાર પાડી શકાય. પરિવાર એટલે જ્યાં હસતા રમતા રડીને છાના રાખતા હોય, સમજીને રહેવાની સમજદારી હોય, જતું કરવાની ભાવના હોય, એ જ ઘર, એ જ પરિવાર. જો પરિવારનું જીવંત ઉદાહરણ ગણાવવું હોય તો રામાયણ. શ્રી રામ ભગવાન, સીતાજી, ઉર્મિલા એ આપણને ત્યાગ, સમર્પણ, માન સન્માનની ભાવના આપણને શીખવી જાય છે. ન્યુયોર્કમાં એક મોટો પત્રકાર કે જે એક સાધુનું ઇન્ટરવ્યુ લઈ રહ્યા હતા. એટલે સાધુને એવું પત્રકાર એવું કહે છે કે તમે તમારા પ્રવચનમાં સંપર્ક અને જોડાણ એમની વાતો કરો છો, એમાં મને કંઈ ખબર નથી પડતી, તમે મને સરળ ભાષામાં સમજાવી શકો? એટલે સાધુ એવું કહે કે તમે ન્યુયોર્કમાં રહો છો? પત્રકાર કે હા. એટલે સાધુ એવું કહે તમે તમારા કેટલા સભ્યો રહો છો, તમારા પરિવારમાં કેટલા સભ્યો છે? એટલે પત્રકાર એવું કહે છે કે હું પત્રકાર, હું આ સાધુનું ઇન્ટરવ્યુ લેવા આવ્યો છું કે પછી સાધુ મારું ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છે? છતાં પણ ગુસ્સો દબાવતા એ જવાબ આપે છે કે 3 ભાઈઓ, 1 બહેન, માતા હતી પણ હવે એમના મૃત્યુ થયું છે અને પિતા છે. એટલે સાધુ એવું કહે છે કે તમે તમારા પિતા સાથે ક્યારે વાતો કરો છો? એટલે ગુસ્સો એમના ચહેરા પર ગુસ્સો આવવા લાગે છે પત્રકારના. એટલે પત્રકાર કહે છે કે હા, 1 મહિના પહેલા વાત કરી હતી. એટલે સાધુ એવું કહે છે તમે તમારા પિતા સાથે, તમારા પરિવાર સાથે તમે ક્યારે છેલ્લે એક પરિવારની સાથે તમે રહ્યા? કેટલો સમય તમે તમારા પરિવાર સાથે બેસીને પસાર કર્યો? એટલે પત્રકાર એવું કહે છે કે 2 વર્ષ પહેલા ક્રિસમસ પર. સાધુ એવું કહે છે કે શું તમે તમારા પિતા સાથે ક્યારે વાતો કરો છો? તમે એમની સાથે ક્યારે નાસ્તો કર્યો છે? તમે એમને પૂછ્યું છે કે તમારી તબિયત કેમ છે? માતાના મૃત્યુ પછી એમનું જીવન કઈ રીતે પસાર થઈ રહ્યું છે? એટલે પત્રકારની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે અને સાધુ એવું કહે છે કે દોસ્ત, શરમાવશો કે દુઃખી ન થશો,
મને અફસોસ છે કે મારાથી કઈ તમને દુઃખ પહોંચાડ્યું હોય, પણ આજ તમારા સવાલનો જવાબ છે સંપર્ક અને જોડાણ. આપણે હજારો વ્યક્તિના સંપર્કમાં હોઈએ, એવી જ રીતે તમે તમારા પિતા સાથેના સંપર્કમાં છો, પણ તમારું એમની સાથે કોઈ જોડાણ નથી, કોઈ કનેક્શન નથી. યુ આર નોટ કનેક્ટેડ ટુ હિમ. કનેક્શન હંમેશા આત્માનું હોય, હૃદયથી હૃદયનું હોય. પોતાના પિતા સાથે તમે બેસો, આંખોનો સ્પર્શ કરો, આંખોનો સંપર્ક કરો, હાથ મિલાવો. પત્રકાર એવું કહે છે, આંખો લૂછે છે ને એવું કહે છે કે મને આવો અવિસ્મરણીય પાઠ શીખવવા બદલ આપનો આભાર. ખરેખર આપણે પણ હજારો વ્યક્તિના સંપર્કમાં હોઈએ. આપણે એવું કહીએ કે અમે મારા પરિવાર સાથે છીએ, પણ માત્ર ને માત્ર આપણે એમના સંપર્કમાં છીએ, પરંતુ આપણું એમની સાથે કોઈ કનેક્શન નથી, કોઈ જોડાણ નથી. પહેલાના સમયમાં માતા પિતા એ મામાના ઘરે જતા તો રમતા, બધી વાતોને એવો વાગોળતા. પણ હવે મામાના ઘરે જાય એટલે બધા જ ફોનમાં વ્યસ્ત હોય. એટલે દાદી કે દાદા વાત કરવાને બદલે મુરઝાયેલા ચહેરાથી બેસે કે કોઈ હમણાં બાજુમાં ફોન મૂકે. પણ આજે બધા તમે પરિવાર સાથે ઉપસ્થિત છો, બધાએ પોતાના આજુબાજુ વાળા સાથે હાથ ભીડવાના છે, આંગળા ભીડવાના છે અને બંને હાથને ઉપર લઈ જવાના છે. અને હું જે બોલું ને તમારે બોલવાનું છે. ચાલો, આવી રીતે બધાએ પોતાના હાથને ઉપર લઈ જવાના છે અને બધાએ મારી સાથે બોલવાનું છે, મારો ધારકડી ગામ, મારો પરિવાર, અડીખમ પરિવાર, પ્રગતિશીલ પરિવાર, જાગૃત પરિવાર, દાતાર પરિવાર, સુખી સંપન્ન પરિવાર. આભાર. આવી જ રીતે સુખ, સંગઠન, એકતા આ ગામનું મજબૂત રહે અને હંમેશા ધારંગણી ગામનો વિકાસ થાય એવી ઈશ્વરને પ્રાર્થના. આચાર સુજનતા શીખવે માતા, પિતા શીખવે વ્યવહાર ને શિસ્ત. માતા લે આંગણે, પિતા લે ઉંબર બાર, દાદાજીની આંગળી ને દાદી માનો ખોડો, અફાટ દુનિયા દેખાડે દેશનું એ દ્વાર. કદાચ એવું નથી લાગતું કે આવનારી પેઢીને કુટુંબ કે મોસાળના સંબંધોનો લાભ નહીં મળે. અરે મામેરું વધારવા માટે ઓનલાઈન મામાને બોલાવવા પડશે અને માસી તો ભાગ્ય જ મળશે. કાકા ને ફૂઈનો સંબંધ તો સાવ લુપ્ત થઈ ગયો હશે, જે 24 કલાક સાથે મળીને જીવતા હોય. હવે પરિવાર નાના થતા ગયા છે. પહેલા તો પરિવારમાં 24 થી 30 સભ્યો સાથે રહેતા, પણ ત્યારે વડીલોનું માન હતું, મર્યાદા હતી, વડીલો જેવું કહેતા ને એવું હતું. પણ હવે જેમ જેમ ફેસિલિટી વધતી જાય છે એમ એમ માન, મર્યાદા બધું જ ઓછું થતું જાય છે. હું જ્યારે મારા દાદાને પૂછતી ત્યારે એવું કહેતા કે તમારે તો સારું છે, તમે જે માગો છો એ હાજર થઈ જાય છે, પરંતુ અમારે કોઈ પણ નવું વસ્તુ લેવાનું હોય તો મહિનાઓ પહેલા પ્લાન કરવામાં આવે અને લીધા પછી 5 થી 10 વર્ષ સુધી બીજું કંઈ પણ લેવાનું વિચારવાનું જ નહીં. પણ આજે માણસના હાથમાં રહેલો મોબાઈલ જૂની જીન્સ કરતા પણ વધારે જલ્દી બદલાઈ જાય છે. તો જીવન સાદું કઈ રીતે હોઈ શકે? હવે તો બધી જ વસ્તુઓમાં કંઈક અલગ એપ્લિકેશન. આજે વ્યક્તિ ઉઠે તો કરાગ્રે વસતે લક્ષ્મીના શ્લોકની જગ્યાએ આજે માણસ મોબાઈલ લઈને ઉઠે છે. હવે 20-30 મિનિટ માટે આપણે મોબાઈલ લીધો હોય, આપણા કામ પૂરું થઈ જાય પછી આપણે એવું વિચારીએ કે હવે શું કરવું. પણ શું આપણે વગર વિચાર્યા, વગર કામમાં આપણે 100 થી પણ વધારે વખત વોટ્સઅપ, ફેસબુક કે સ્નેપચેટને આપણે ચેક
નથી કરતા? આ વોટ્સઅપ, આ ઇન્સ્ટા, આ બધું કેવું? નાના બાળક છે, નાના બાળકને પહેલા વેલા ડાયપર છે એવું છે. મમ્મી વારે વારે ચેક કરે. એવી જ રીતે ફોનમાં મમ્મી એ કોઈ પણ વ્યક્તિ વારે વારે ચેક કરે કે એમનો મેસેજ આવ્યો કે નહીં. આપણે સવારે આપણા ફ્રેન્ડને ગુડ મોર્નિંગ કે જય શ્રી કૃષ્ણનો મેસેજ કરીએ, તેમનો સામે મેસેજ ન આવે એટલે આપણે ઉદાસ થઈ જઈએ અને એમ કહે શું આપણું એમના પર કંઈ કરી છૂટવાની ભાવના તો નથી લાગતી, કે એમનો પર આપણું કંઈ છૂટી તો નથી જતું. પણ આપણી બંધ હાથની મુઠ્ઠીની અંદર રણની રેતીની જેમ સમય અને કાર્યક્ષમતા જરૂરથી છૂટતી જાય છે. पहले आदतें हम बनाते हैं, फिर आदतें हमें बनाती है. कोई पण व्यक्ति હોય તો પહેલા નિરાશ થઈ જાય, એમ કહે કે આટલો મોટો સંસાર બનાવ્યો અને મને જ આટલું બધું દુઃખ કેમ? પણ કમાલની વાત છે સાહેબ, ફરિયાદ તો બધા જ કરે એટલે કોઈના જીવનમાં કોઈક ને કોઈક સ્વરૂપે દુઃખ તો હશે જ. નો બોડી ઇઝ પરફેક્ટ. પણ જ્યારે સમય મળે ને ત્યારે ઈશ્વરના જીવનને ચકાસવાનો પ્રયત્ન કરવો, કદાચ આપણું ફરિયાદ થવાનું ઓછું થઈ જાય. કૃષ્ણ જેમના જન્મ લેતા પહેલા એમના મામા કંસે એમને મારવા માટે કેટલાય ઉપાયો કર્યા. એમને તો જેલમાં જન્મ લેવો પડ્યો હતો. જેવો એમનો જન્મ થયો, એમના માતા પિતાને છોડી એમને ગોકુળમાં જવું પડ્યું. સમય જતા પોતાના પાલક માતા પિતાને છોડીને મથુરામાં રહેવું પડ્યું. જેઓને અનંત પ્રેમ કરતા એવા રાધાથી પણ છૂટું થવું પડ્યું. જેમની સાથે રમીને એવો મોટા થયા એવા કૃષ્ણથી પણ છૂટું, એવા એમના મિત્રોથી પણ એમને છૂટું થવું પડ્યું. કૃષ્ણના જીવનમાં આજીવન કંઈક ને કંઈક છૂટતું રહ્યું છે, પણ એમના મુખ પરની મુસ્કાન ક્યારેય નથી છૂટી. પરિવાર સાથે સંપીને રહેતા હોય પણ ક્યાંક એવી મંથરા વૃત્તિ આવે જ્યાં દેરાણી જેઠાણી વચ્ચે ઝઘડો કરાવે અને સંયુક્ત પરિવાર છૂટા થવાનું કારણ બને. પણ જે હસતા મોઢે જીવી જાય ને એ દુનિયાને જીતી જાય. એથી પણ વિશેષ આગળ વાત કરું તો 20-22 વર્ષથી દીકરી પોતાના પિયરમાં રહેતી હોય, પોતાના પરિવાર સાથે પોતાના પપ્પાની આર્થિક પરિસ્થિતિને સમજતી હોય ને બધું એડજસ્ટ કરતી હોય, પણ સાસરે ગયા પછી બધું કેમ એડજસ્ટ નથી કરી શકતી? વડીલોને પણ મારે કહેવું છે કે આજે એઓ પોતાની જૂની ધારણાઓ પ્રમાણે જીવે છે. વડીલો જૂની ધારણાઓ પ્રમાણે જીવે છે અને આપણો યુવા વર્ગ સ્ટાઇલિશ જીવન જીવે છે. આ બંને વચ્ચે મેળ નથી ખાતો અને સંયુક્ત પરિવાર છૂટા પડવાનું કારણ બને છે. વડીલો પોતાની જૂની ધારણાઓ છોડે, વડીલો પોતાના વહુને દીકરી અને વહુ પોતાના સાસુ સસરાને માતા પિતા સમજીને જતું કરવાની ભાવના રાખે તો અહીંયા પણ રામ રાજ્ય છે. આજે પરિવારમાં કેવું દુઃખ હોય, એક વિડીયો આપ સમક્ષ પ્લે કરીશ. સાઉન્ડ ટીમને વિનંતી કરીશ કે સરસ મજાનો વિડીયો આપ સમક્ષ પ્લે કરશે. Can you check, beta? Yeah, sure. Dad?
It's Shanti Kaka from India. ચાર્મી બેટા, શાંતિ નહીં, શાંતિ કાકા. જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ બેટા. શું કહો છો કાકા? આ તારા મમ્મીએ ખાસ ફોન કરાવ્યો છે મારી પાસે. તારા પપ્પાના અવસાનને આજે ચોથો દિવસ થયો બેટા. તારા મમ્મી બસ રડ્યા જ કરે છે. એમની આંખોનું ચોમાસું સુકાતું જ નથી. આખો વખત તમારા નામની જ માળા જપ્યા કરે છે. મારો રવિ અને અભી ક્યારે આવશે, ક્યારે આવશે? આઈ અન્ડરસ્ટેન્ડ કાકા. બેટા, તમારી ઇન્ડિયા આવવાની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ ને? તું અને રવિ સાથે જ આવશો ને બેટા? એક મિનિટ કાકા, હું રવિને પણ કોન્ફરન્સમાં લઈ લઉં, એટલે આપણે ત્રણેયની સાથે જ વાત થઈ જાય. તો બહુ સારું. હું દેશમાં, તું કેનેડા અને રવિ અમેરિકા, તોય આપણે ત્રણે હારે વાત કરી શકીએ. Hey bro. રવિ, ઇન્ડિયાથી શાંતિ કાકા કોન્ફરન્સમાં છે. Yeah, sure. કાકા, રવિ હિયર. તમને મારો અવાજ બરાબર આવે છે ને? હું બેઝમેન્ટમાં છું. હા હા રવિ બેટા, બરાબર સંભળાય છે. ગુડ ગુડ. હવે બેઉ ભાઈઓ મારી વાત શાંતિથી સાંભળો. ગુરુવારે ચાણોદમાં અસ્થિ પધરાવી દીધા છે અને કાલથી ઘરે ગરુડ પુરાણ બેસાડ્યું છે. નાઈસ કાકા. અને કાકા, અહીંયા સનાતન મંદિરમાં પપ્પા પાછળ ગીતા પાઠ કરાવી રહ્યો છું. ગીતા પાઠ? મારું નામ. હા. અને સપનાએ બધું જ હેન્ડલ કરી લીધું છે કાકા. A to Z બધું જ સંભાળી લીધું છે એને. સારી વાત છે બેટા. અને હા, 12માની વિધિ 25 તારીખે પડે છે. સરવણી બીજા દિવસે છે. ખાટલો પાથરવાનો છે. અને પેલું વહેંચણીનું લિસ્ટ. હા કાકા, એ લિસ્ટ તૈયાર જ છે. મેં બનાવ્યું છે. કો થેન્ક્સ ટુ પ્રીતિ. પ્રીતિએ આખું લિસ્ટ એકદમ વ્યવસ્થિત તૈયાર કર્યું છે. અને બીજી એક ખાસ વાત, તમારી મમ્મીની ઈચ્છા છે કે પપ્પા પાછળ 84 જમાડવી. ડોન્ટ વરી અબાઉટ એક્સપેન્સિવ. ખર્ચાની જરાય ચિંતા નહીં કરતા કાકા. ભલે ભલે. તો બેટા તમે બેઉ 25 તારીખ પહેલા આવી જશો ને? તું અને રવિ સાથે જ આવશો ને બેટા? તમારા બાપે આખું જીવતર ઓગાડીને તમને બેઉ ભાઈઓને પરદેશ મોકલ્યા. તમે બે પાંદડે થયા. બસ હવે વેળાસર આવી જાઓ એટલે જગુભાઈના આત્માને રાજીપો રહે અને તમારી માના જીવમાં જીવ આવે. અમારા જેવા સગાવાલા તો વ્યવહાર સાચવે, બાકી માને તો સંતાન મળે તો જ સાંત્વન મળે. એટલે આજે નીકળાતું હોય તો કાલની રાહ ના જોતા. ભલે ત્યારે ભાઈ, વાળુની વેળા છે એટલે ફોન કાપું છું. Yeah, sure. Hey bro, ઇન્ડિયામાં બેટા બધાને સલાહ જ આપી છે. બસ આવી જાઓ માય ફૂટ. આ કાકા આપણને ઇમોશનલ બ્લેકમેલ કરી રહ્યા છે. આઈ એમ ટેલિંગ યુ બ્રો. કામ ડાઉન રવિ. આપણા પપ્પા ગુજરી ગયા છે તો આપણને જ કે ને. હે બ્રો, વર્ચ્યુઅલ હાજરી આપે જ ના ચાલે? ના ચાલે, જવું પડે. હે બ્રો, મને હમણાં જ પ્રમોશન મળ્યું છે યાર. અને પેલા સનીની નેક્સ્ટ વીક એક્ઝામ છે. Mom, my exam's done last week. અને સપના હોસ્પિટલમાં ડ્યુટી કરે છે અને એને ક્યારે વીકેન્ડમાં જવું પડે છે, ખબર છે બ્રો? લાઈફમાં થોડું એડજસ્ટમેન્ટ કરવું પડે ભાઈ. રવિ, મને એક વિચાર આવે છે. થોડું તારે સહન કરવું પડશે, થોડું મારે સહન કરવું પડશે. આપણા પપ્પા ગુજરી ગયા છે તો આ વખતે તું જા, મમ્મી વખતે હું જઈશ.
જોયું ને તમે કે મા બાપ આખી જિંદગીની કમાણી કરીને પોતાના બાળકોને, પોતાના દીકરાઓને વિદેશ મોકલે અને પછી દીકરાઓ એક એવી જ હૃદયસ્પર્શી વાત આપ સમક્ષ હું રજૂ કરીશ કે એક મિત્ર 30 વર્ષનો ને એનાથી 10 વર્ષ મોટો એક બેનો બીજો મિત્ર, બંને સાંજે મોડી રાતે ભેગા થાય એટલે નાનો મિત્ર ઉદાસ હોય એટલે મોટો મિત્ર એને પૂછે કે કેમ દર્શન આજે ઉદાસ છે? એટલે દર્શન એવું કહે, ધ્યાનથી સાંભળજો, બળદગાડાના યુગમાં મમ્મી પપ્પા જન્મ્યા અને કમ્પ્યુટરના યુગમાં અમે જેટલું દૂરનું વિચારી શકીએ છીએ કે સમજી શકીએ છીએ એવું માતા પિતા એ સમજી શકતા નથી કે દૂરનું વિચારી શકતા નથી. ઘરમાં સતત સંઘર્ષો ચાલ્યા કરે છે, ઘરેથી બહાર ચાલ્યા જવાનું મન થાય છે. મારી પત્ની પણ મને પિયર ચાલ્યા જવાની ધમકી આપે છે. હવે મેં પણ એકવાર મારા મમ્મી પપ્પાને કહી જ દીધું કે તમારે અત્યારે જોઈએ પણ શું, 3 ટાઈમ જમવાનું, સ્વચ્છ ઓરડી અને કપડાં આ બધું ગોઠવી દો અને તમે બધા શાંતિથી રહેજો. દરેક બાબતમાં અભિપ્રાય આપવાની કે સલાહ આપવાની તમને ટેવ જ પડી ગઈ છે. તમારા સ્વભાવ પર તમે થોડો કાબુ રાખો, પણ વ્યર્થ. એમના સ્વભાવમાં આંશિક પણ સુધારો થતો નથી. હા, ચાલો હું એમનો દીકરો હોવાને કારણે એમના સ્વભાવને હું નભાવી પણ લઉં, પણ મારી પત્નીનું શું કે જેનો કોઈ વાક જ નથી? એ મારા માતા પિતાના શુદ્ર સ્વભાવને ક્યાં સુધી સહન કરે? હવે જો સંઘર્ષો ચાલ્યા કરશે તો મારે જુદા થવું અનિવાર્ય છે. સાચું કહું દોસ્ત તો ધંધેથી ઘરે આવીને આનંદ થવો જોઈએ, પણ મને ભાર લાગે છે એટલે શાંતિ મેળવવી હોય તો જુદા થવું અનિવાર્ય છે. એટલે મિત્ર એવું કહે છે, ધ્યાનથી સાંભળજો, બળદગાડામાં યુગમાં તારા મમ્મી પપ્પા જન્મ્યા એ વાત તારી સાચી, પણ એ તારા જન્મદાતા પણ બન્યા છે એનો તને ખ્યાલ છે ખરો? અત્યારે તારા કરતા એનામાં બુદ્ધિ થોડીક ઓછી હશે, પણ તું તારે જન્મ્યો ને તેનામાં તારામાં બુદ્ધિ જ નહોતી, એનો તને ખ્યાલ છે ખરો? જન્મ પછી મા બાપની કાળજીની વાત તો તું છોડ, પણ જ્યારે તું એમના પેટમાં હતો ને ત્યારે 9 મહિના એને તારો ભાર વેઠ્યો છે. એ સમયે એને કદાચ મરચા ભાવતા હશે, સારું ખાવાની ઈચ્છા થતી હશે, પણ એમને માત્ર ને માત્ર તારો વિચાર કર્યો છે કે તારું સ્વાસ્થ્ય ન બગડે. બાકી કમ્પ્યુટરની અત્યારે 9 કરોડ માતા પોતાના બાળકોને પેટમાંથી જ પરલોક લેવાના કરી રહી છે. એ ક્રૂર માતાઓમાં જો તારી માતાએ પણ તારું નામ નોંધાવ્યું હોત તો દોસ્ત, બાકી તારા જેવા એક યુવાને પોતાની પત્નીની ચડામણીથી પોતાના માતાને વૃદ્ધાશ્રમમાં દાખલ કરી. 3 મહિના પછી અચાનક આંખો ખુલી. એકને એક દીકરાના સુખ માટે જેને વેઠ્યું તું ને એ બધું જેને યાદ આવવા લાગ્યું. એ માતા હિપકે રડવા લાગી. એને શાંત રાખનાર ત્યાં કોઈ હાજર નહોતું. પોતાની મેળે અડધો કલાકમાં શાંત થઈ ગઈ. એમને કમરામાં લાઈટ કરી, મોઢું ધોયું અને ત્યારે એને ચમક આવી કે આજે મારા દીકરાનો જન્મદિવસ. એના દીકરાને ફોન કરે છે અને કહે છે કે દીકરા, આજે તારો જન્મદિવસ ને આજે 30 વર્ષ પહેલા મેં તને આ જ સમયે આ જ દિવસે મેં તને જન્મ આપ્યો હતો, એટલા માટે શુભાશીષ પાઠવવા મેં તને ફોન કર્યો. એટલે દીકરો એવું કહે છે કે મમ્મી, અત્યારે ફોન કરવાની શું જરૂરિયાત હતી? તું આ શુભાશીષ સવાર ના આપી શકતી હતી ને? આવું નાટક કરવાની શું જરૂરિયાત હતી? એટલે માતા એવું કહે છે કે જો મારે તારા ફોન કરવાથી તારી ઊંઘ બગડી એ વાત તારી સાચી, પણ મેં તને જ્યારે જન્મ આપ્યો ને ત્યારે મારી આખી રાત બગડેલી એ તને ખ્યાલ છે ખરો? માતા રડવા લાગે છે અને ફોનને મૂકી દે છે. મિત્રો, જો પોતાના પતિના કહેવાથી પત્નીના માતા પિતાને જો વૃદ્ધાશ્રમમાં દાખલ કરવામાં આવે
તો પગ નીચેથી જમીન ખસી જાય કે નહીં? પ્રેમ ક્યારે પોતે કરેલા ઉપકારનો ચોપડો રાખવાનું સમજ્યો જ નથી, એટલા માટે એના પર કેવા કેવા ઉપકારો થાય છે અને થઈ રહ્યા છે એ સમજી શકતો જ નથી. શેરડીનો સાંઠો વાંકો હોય તો એનો રસ્તો મીઠો જ હોય. નદીનું નીર વાંકું હોય તો એનું પાણી તો મીઠું જ હોય. ધનુષ્યની પણછ વાંકી હોય તો એનું તીર તો સીધું જ જતું હોય. એવી જ રીતે સામે ન્યાય વ્યક્તિનો સ્વભાવ ભલે બરછટ હોય પણ લાગણી સભર ચિત્ત એમના મન સાથે સમાધાન કરીને સ્વચ્છતાને ટકાવી શકે છે. એવા શ્રવણ જેવા દીકરાઓ પણ છે કે જે માતા પિતાની અંત સુધી સેવા કરે છે, એમની કાળજી લે છે. મિત્રો, આપણે જ્યારે કોઈ પણ સારું કાર્ય કરવા માટે જઈએ ને ત્યારે માતા પિતાના આશીર્વાદ લઈને જોઈએ ને, કોઈ કામ આપણું નિષ્ફળ ન જાય. 10-10ની ઓરડીમાં માતા પિતા પોતાના 4 સંતાનોને મોટા કરે અને એ 4 સંતાનો જુદા થાય એટલે માતા પિતાના ભાગલા પાડે. એમના પાસેથી એમના ખર્ચાનો હિસાબ માંગે. કદાચ એમની ઉંમર એમને આંખમાંથી આંસુ પાડતા અટકાવતી હશે, પણ આ ઉંમરે આપણે એની ઉપેક્ષા કરીએ છીએ, અવગણના કરીએ છીએ, ત્યારે એમના હૃદયમાં વેદનાની કેવી અગ્નજાળ પેદા થતી હશે. મા બાપને જીવતા જીવ રોટલીનું બટકું આપવા માટે તૈયાર ન હોય અને પછી જ્યારે મા બાપનું મૃત્યુ થાય, આખા ગામને જમાડીને ગાયને ઘાસ નાખીને પુણ્યદાન કરવાનો શું ફાયદો છે? મિત્રો, ઘડિયાળમાં 3 કાંટા હોય. કલાકનો કાંટો, મિનિટનો કાંટો અને સેકન્ડનો કાંટો. સેકન્ડના કાંટા જેવા એ આપણું બાળપણ છે જે કૂદાકૂદ કરે છે. મિનિટનો કાંટો એ આપણી યુવાની છે અને કલાકનો કાંટો એ આપણા વડીલો છે. જો ઘડિયાળમાં માત્ર કલાકનો સેકન્ડનો કાંટો ફરતો હશે તો કદાચ આપણને સમયનો અંદાજ નહીં આવે, પણ જો માત્ર ને માત્ર કલાકનો કાંટો ફરતો હશે, 10 અને 11ની વચ્ચે હશે, તો આપણે 10:30નું અનુમાન લગાવી શકીશું. એવા કલાકના કાંટા જેવા વડીલોને પોતાના પરિવારના ડાયલની અંદર સાચવી રાખજો, કારણ કે જ્યાં સુધી વડીલો છે ત્યાં સુધી આપણા જેવી પેઢીને, મારા જેવી પેઢીને કયા દિવસે કઈ રીતે ઉજવણી કરવી, કઈ તિથિ છે એમનો ખ્યાલ નથી હોતો. પણ જો વડીલો સાથે હોય તો આપણી ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે છે. અંતે, इन आंखों में सितारों की महफूज तो देखो, इन आंखों में सितारों की महफूज तो देखो, बहुत दूर तक रात ही रात होगी. मुसाफिर है हम, मुसाफिर हो तुम, कभी ना कभी तो फिर मुलाकात होगी. थैंक यू. जय हिंद, जय भारत, भारत माता की जय. ખૂબ ખૂબ આભાર. ફરી એક વખત સમસ્ત ધારગણી ગામ પરિવાર આપને હૃદયથી આવકારે છે અને આભાર માને છે. આજે ભાગવત સપ્તાહનો પ્રથમ દિવસનો આજે આ સાંજનો કાર્યક્રમ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. આપણે સૌ આવતીકાલે સવારે 8 વાગે ફરી એક વખત ભગવાન ભાગવતનું શ્રવણ અને પૂજન કરવા માટે આજ કથા મંડપની અંદર એકઠા થશું. ત્યાં સુધી સર્વેને ઝાઝા કરીને મારા જય શ્રી કૃષ્ણ.